चिन्ताशन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः तुरीयानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। પ્રણામ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા અત્યારે શ્રીમદ ભાગવતમાં તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્ગ લીલા અંતર્ગત આપણે પહેલા 4 અધ્યાય વિદુરજીના અધિકાર સંબંધી જોયો, જેમાં સર્ગભૂત માત્રા ઇન્દ્રિયોની ધી એનો સર્ગ તો ત્યાં વિદુરના અધિકારથી બતાવ્યો. ત્યાર પછી ગુણાતીત અને સગુણ દેવથી ભૂત માત્રા ઇન્દ્રિય અને ધી એ સ્વરૂપ રૂપ જે સૃષ્ટિ છે એ બતાવી. ત્યાર પછી કારણભૂત સૃષ્ટિ એ કાર્ય માટે એ હવે અત્યારે 9, 10, 11 ને 12. તો 9માં આપણે મહાભૂતોની સૃષ્ટિ જોઈ, 10માં તન્માત્રાની જે કાલરૂપ છે, જે સામાન્ય કાલનું નિરૂપણ છે, 11માં આપણે વિશેષ કાલનું નિરૂપણ, ત્યાં આપણે ઇન્દ્રિયોની સૃષ્ટિ જોઈ, અને આ 12માં ધી એટલે બુદ્ધિની જે કાર્યરૂપા બુદ્ધિ છે એની ઉત્પત્તિની આ જીવ પ્રકરણ અંતર્ગત વિષય ચાલી રહ્યો છે. એમાં આપણે કારિકામાં એટલું જોયું કે બ્રહ્માજીએ રચેલી અને 8 પ્રકારની જે બુદ્ધિ છે એનું નિરૂપણ પરીક્ષિત રાજાએ જે 2:8-14માં જે પ્રશ્ન પૂછેલ તે, અને વિદુરજીએ 3:7-22માં જે વિભૂતિ સંબંધી પ્રશ્ન કરેલ તેના અનુક્રમે અહીંયા ઉત્તરો આપવામાં આવ્યા છે. એમાં 8 પ્રકારની જે બુદ્ધિ છે એમાં પહેલા પ્રકારની બુદ્ધિ જે તામિશ્ર વગેરે પ્રકારથી જે બુદ્ધિ બતાવી એ પ્રાકૃત બુદ્ધિ છે, જે આપણે કાલે બીજા શ્લોકમાં જોઈ. બીજી જ્ઞાનમાં સ્થિતિવાળી છે, એટલે કે જે સનક વગેરેની સૃષ્ટિ છે તો તે અહંકાર વાળી જ્ઞાનમાં સ્થિતિવાળી બુદ્ધિ બીજી બતાવી. ત્રીજી બુદ્ધિ છે તે શંકર જેના દેવતા છે એ ભગવાનની સેવા વગેરેના અભિમાન વાળી ત્રીજી. ચોથી બુદ્ધિ છે જે અહીંયા ઉત્તમ કૃષ્ણની આજ્ઞાનું પાલન કરનારી જે પ્રજાપતિઓ છે એ બધાની અહીંયા ઉત્પત્તિનો પ્રકાર બતાવે છે, તો તે ચોથા પ્રકારની બુદ્ધિ. પાંચમી છે કે જે સરસ્વતી જેની દેવતા છે એવી સરસ્વતીના સંબંધવાળી પાંચમી બુદ્ધિ. છઠ્ઠી છે વેદના અભ્યાસમાં તત્પર રહેલી. સાતમી છે કે જે અર્થમાં રહેલી, એટલે કે વેદનો અર્થ એના જે દેવતા છે તો વેદના અર્થમાં રહેલી સાતમી બુદ્ધિ. અને નવમી જે હરિની ક્રીડારૂપ છે તે અહીંયા 8 પ્રકારની બુદ્ધિ. એમાં પાછળની બધી એટલે છેલ્લી જે છે તે પરા, એટલે કે હરિની ક્રીડાની જે ક્રીડાવાળી બુદ્ધિ છે અહીંયા ઉત્તમમાં ઉત્તમ એટલે કે પરા બુદ્ધિ બતાવી. એમાં પહેલા શ્લોકમાં મૈત્રેયજીએ જે વિદુરજીને કાલ સંબંધી જે પ્રશ્ન કર્યો તો એનો જે ઉત્તર હતો એનો અહીંયા ઉપસંહાર કર્યો કે હવે એ કાલનું નિરૂપણ પૂર્વના અધ્યાયોમાં કર્યું. હવે અહીંયાથી બ્રહ્માએ જે રચેલી 8 પ્રકારની બુદ્ધિ છે એ અધ્યાયમાં એનું નિરૂપણ કરવામાં આવે છે. એમાં કાલ જે કારિકામાં મહાપ્રભુજી એટલું સમજાવ્યું કે એક વૈદિક સૃષ્ટિ બ્રહ્માજી રચે છે અને કાલમાંથી કાલને અનુસરનારી. તો આ બંને કૃપા ભગવાનની કૃપાથી આ સૃષ્ટિઓ થઈ છે, તો આ લીલા રૂપ જ સૃષ્ટિ સમજવી. એમાં આપણે કાલે બીજા શ્લોકમાં જે 5 વિભાગવાળી અવિદ્યા જે છે એની સૃષ્ટિ આપણે જોઈ. અંધતા મિશ્ર, તામિશ્ર, મહામોહ, મોહ અને તમ એ અજ્ઞાનના જે કાર્યના નિમિત્ત જે બ્રહ્માજીએ રચી એ સૃષ્ટિ આપણે કાલે જોઈ. હવે આજે ત્રીજા શ્લોકથી કરું છું અને એ 8 શ્લોક સુધી છે તો એનું પહેલા પારાયણ કરી લઉં છું. જે છે
એમાં પહેલા બીજા શ્લોકમાં આપણે જોયું કે આદિ રચનારે પહેલા અંધતા મિશ્ર, પછી તામિશ્ર અને મહામોહ અને મોહ અને તમઃ એ અજ્ઞાનના કાર્યના નિમિત્ત રચ્યા. ત્રીજો અને ચોથા શ્લોકમાં કહે છે કે ઘણી પાપી સૃષ્ટિ જોઈને બ્રહ્માએ પોતાની અવગણના કરી, પછી ભગવાનના ધ્યાનથી પવિત્ર થયેલા મનથી બીજા એક સનક, બે સનંદ અને ત્રણ સનાતન અને પછી ભગવાનથી ઉત્પન્ન થયેલા એ ચોથા સનત કુમાર સદા બ્રહ્મચર્ય પાળનાર ક્રિયા રહિત મુનિઓને ઉત્પન્ન કર્યા. પોતાથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ તે પુત્રોને કહ્યું કે હે પુત્રકો, પ્રજા ઉત્પન્ન કરો. મોક્ષ ધર્મવાળા વાસુદેવમાં આસક્ત તેમણે તેની ઈચ્છા ન કરી. જેમણે આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું છે તેવા પુત્રોએ એ પ્રમાણે અનાદર કરેલા તેમણે ઉત્પન્ન થયેલા સહન ન થઈ શકે તેવા અતિશય ક્રોધને રોકવાનો આરંભ કર્યો. બુદ્ધિથી રોકવામાં આવતો હોવા છતાં તે ક્રોધ પ્રજાપતિની બે ભ્રમરોની મધ્યમાંથી તરત ભૂખરાનો કુમાર ઉત્પન્ન થયો. અને 8મો શ્લોક છે કે દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયેલ તે ભગવાન ભવ ખરેખર રડ્યા, હે પિતા, હે જગતના ગુરુ, તમે મારા નામો પાડો અને સ્થાનો કરો. તો આપણે અહીંયા બીજા શ્લોકમાં 5 પ્રકારની જે અવિદ્યા એના માયાના કાર્યો જોયા. તો હવે ત્રીજા અને ચોથા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે, પાના નંબર 426, તે 5 પ્રકારની દેવતાઓને રચાયેલી જોઈને બ્રહ્માએ તેમને જગત રચનાર તરીકે કામે ન લગાડી, પરંતુ મેં પણ આ સારું કાર્ય ન કર્યું એમ વિચારી પોતાની જ નિંદા કરી, એમ નીચેના શ્લોકમાં કહે છે. તો આ 5 પ્રકારની જે વિભાગવાળી છે એમાં મૂળ અવિદ્યા એક દેવતા છે, પણ આ 5 પ્રકારની દેવતાઓને પણ રચાયેલી જોઈ જે કાર્ય નિમિત્ત, તો એ કાર્ય જોઈને બ્રહ્માજીને પણ એવું લાગ્યું કે આ મારાથી સારું કાર્ય નથી થયું, કારણ કે સૃષ્ટિની રચવામાં એ કામે નથી, ઉપયોગમાં નથી આવતી, એટલે એમણે પોતાની જ નિંદા કરી. એ હવે આ શ્લોકમાં કહી રહ્યા છે. દ્રષ્ટવા પાપી યસીમ સૃષ્ટિમ ન આત્માનમ બહવ મન્યત ભગવદ ધ્યાન પૂતેન મનસા અન્યાંસ્તતો અસૃજત સનકમ ચ સનંદમ ચ સનાતનમ અથ આત્મભુઃ સનત કુમારમ ચ મુનિન નિષ્ક્રિયાન ઉર્ધ્વરેતશઃ. ઘણી પાપી સૃષ્ટિ જોઈને બ્રહ્માએ પોતાની અવગણના કરી, પછી ભગવાનના ધ્યાનથી પવિત્ર થયેલા મનથી બીજા એક સનક, બે સનંદન અને ત્રીજા સનાતન અને પછી ભગવાનથી ઉત્પન્ન થયેલા એ સનત કુમાર સદા બ્રહ્મચર્ય પાળનાર ક્રિયા રહિત મુનિઓને ઉત્પન્ન કર્યા. સુબોધિનીજી, પાપથી આવી શ્લોક 2 માં જણાવેલી સૃષ્ટિ ઉત્પન્ન થાય, તેથી અપરાધ દૂર થાય તે માટે બ્રહ્માએ ભગવાનનું ધ્યાન કર્યું. હવે એમણે જે 5 પ્રકારની વિભાગવાળી જે સૃષ્ટિ આગળ રચી, બીજા શ્લોકમાં જે જોઈએ આપણે, તે સૃષ્ટિ ઉત્પન્ન થાય તો એ ઉત્પન્ન થઈ તો એનાથી એમને એવું લાગ્યું કે મારો અપરાધ થયો છે, તો આ મેં સારું કાર્ય નથી કર્યું, એટલે બ્રહ્માજીનો આ અપરાધ દૂર થાય એટલે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન ધર્યું. તે અર્થ એટલે કે ભગવાનના ધ્યાનથી પવિત્ર થયેલા વિશેષણથી કહેલો છે. એટલે ત્રીજા શ્લોકમાં કયું ઉત્તરાર્ધમાં કે ભગવદ ધ્યાન પૂતેન, તો તેનાથી એમણે આ વિશેષણથી અહીં એવું કહેવા માંગે છે કે બ્રહ્માજીને અપરાધની બુદ્ધિ થઈ એટલે એમણે ભગવાનનું ધ્યાન ધર્યું. બીજા એટલે પહેલાની સૃષ્ટિથી જુદા પ્રકારના, એટલે મનસા અન્યાંસ્તતો અસૃજત, એટલે પહેલાની જે સૃષ્ટિ છે એના કરતા હવે બીજી એનાથી જુદા પ્રકારની સૃષ્ટિ રચે છે. આ સનક વગેરે 4 ઉત્પન્ન થયા. આથી એમ જણાવ્યું છે કે આ કૃતયુગને સ્થાને છે, પહેલાની સૃષ્ટિ કલિયુગને સ્થાને હતી. આ મને એટલું બધું નથી સમજાતું જે કે સતયુગના સ્થાને આ 4 અને પહેલાની સૃષ્ટિ કલિયુગને સ્થાને, એટલે જે 5 વિભાગવાળી જે અવિદ્યા છે એ કલિયુગમાં એનું વધારે એ હોઈ શકે, અને આ જે 4 જે બતાવી છે એ કૃતયુગ એટલે સતયુગ ધર્મ, એવું મને સમજાય છે, પણ એટલું મને શ્યોર નથી.
પછી ભગવાનથી ઉત્પન્ન થયેલા એ શબ્દોથી એમ જણાવ્યું છે કે આ ચારની મધ્યે પણ સનતકુમાર ઉત્તમ ભગવાનનો પૌત્ર હતો. આ સૃષ્ટિમાં ભગવાનના પૌત્રની સૃષ્ટિ મુખ્ય હોવાથી બ્રહ્મા ભગવાનથી ઉત્પન્ન થયેલા એમ કહેલું છે. એટલે અહીં જે કહ્યું કે આત્મભૂ એટલે જે આત્મભૂ જે છે તે આ ચાર છે પુત્રો, અને એ મધ્યે પણ એમાં સનતકુમાર જે છે તે પૌત્ર છે, અને એ પૌત્રની સૃષ્ટિ મુખ્ય હોવાથી અહીંયા બ્રહ્મા એટલે કે ભગવાન થી ઉત્પન્ન થયેલા એમ કહેલું છે. આત્મા એટલે ભગવાન. મુનિઓ ક્રિયા રહિત સદા બ્રહ્મચર્ય પાળનાર વિશેષણોથી સર્વના 3 ગુણો કહેલા છે. એટલે સનકમ ચ સનંદમ ચ સનાતન અને સનતકુમાર આ જે છે એમાં મુનિ એટલે એ મુનિઓ છે, નિષ્ક્રિયા એટલે ક્રિયા રહિત છે, અને ઉર્ધ્વરેતસઃ એટલે સદા બ્રહ્મચર્ય પાળનાર. આ 3 વિશેષણથી આ એમના સર્વના 3 ગુણો કયા. તેમના કર્તવ્ય તરીકે માત્ર મનન એકલું જ હતું. એટલે એ લોકો મુનિઓ છે એટલે એમનું કર્તવ્ય કેવલ મનન જ હતું. વેદના ઉત્તરકાંડનો વિષય જ તેમણે કરવાનો હતો, પૂર્વકાંડનો વિષય તેમણે કરવાનો ન હતો એમ ક્રિયા રહિત વિશેષણથી કહેલું છે. એટલે એમને જે નિષ્ક્રિયાન કયા છે એનાથી મને એવું સમજાય છે કે એમનો વિષય જ્ઞાનનો છે, એમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, નહીં કે એમને કોઈ પ્રવૃત્તિ માર્ગમાં એ લોકો સ્થિત છે, એ લોકો નિવૃત્તિ માર્ગમાં છે એવું અહીંયા સમજાય છે. વેદનો અભ્યાસ કરીને વેદનો અર્થ જાણીને પણ બહારના અધ્યાસ વિનાના મન જ જેમને મુખ્ય હતું, મન જ ના ભલે મનન જ એવું લાગે છે, જે કદાચ મારી હા માનસ પ્રધાન મન જ એટલે વેદનો અભ્યાસ કરીને વેદનો અર્થ જાણીને પણ બહારના અધ્યાસ વિનાના મન જ જેમને મુખ્ય હતું તેવા માત્ર મનથી જ જે થઈ શકે તે જ કરતા હતા એવો અર્થ છે. એટલે અહીંયા જેમને માનસ કહ્યું છે તો એ અર્થથી અહીંયા એ લોકોનો કર્તવ્ય કેવલ વેદનો અભ્યાસ, એનો અર્થ જાણવો, બહારની પ્રવૃત્તિમાં કોઈ એમની ક્રિયા નહીં, અને એમાં જે મન જ મુખ્ય હતું એવા મુનિઓ હતા. સૃષ્ટિ પણ તેઓએ મનથી કેમ ન રચી એવો પ્રશ્ન થાય, તેથી સદા બ્રહ્મચર્ય પાળનાર એ વિશેષણ કહેલું છે. હવે એમ કોઈ કે મનથી જ સર્વ કાર્ય કરે છે તો બ્રહ્માજી એમને સૃષ્ટિ રચવા માટે જ આગળ સૃષ્ટિ થાય એમનાથી, પણ એટલે જ તો એમને ઉત્પન્ન કર્યા, તો એમણે મનથી પણ સૃષ્ટિ કેમ ન રચી? આવો જો કોઈને પ્રશ્ન થાય તો કે છે કે ઉર્ધ્વરેતસઃ એટલે કે એ સદા બ્રહ્મચર્ય પાળનાર છે એ વિશેષણથી અહીંયા કહ્યું છે. મનથી પણ વીર્ય દ્વારા સૃષ્ટિ રચતા નહીં, પરંતુ તેમનું વીર્ય માનસ હતું, તે પણ ઊંચે ભગવાન પ્રતિ જનારું હતું, પરંતુ નીચે હલકી સૃષ્ટિ રચનારું ન હતું. એમનું જે મન હતું ને એ પણ ઉર્ધ્વ ગમન કરનારું હતું, નીચે હલકી એટલે આવી જે સૃષ્ટિ જે કાર્યરૂપમાં સૃષ્ટિ રચવાની છે તો એમાં એમનું મન ન હતું. એટલા માટે એમને અહીંયા સદા બ્રહ્મચર્ય પાળનાર અને એવા મનસા એટલે એવા મનથી જ સૃષ્ટિ રચનારા અથવા મનથી જ એમનું વીર્ય હતું જે એમનું ઉચ્ચ હતું, એટલા માટે એમણે હવે હલકી સૃષ્ટિ ન રચી. અહીંયા છે જે 3જો અને 4થો શ્લોક સંપન્ન થયો. કોઈ પ્રશ્ન? અહીંયા જે આટલું કહ્યું ને ખાલી કે નીચેથી 8મી લીટી છે, તેમના કર્તવ્ય તરીકે માત્ર મનન એકલું જ હતું, ઉત્તરકાંડનો વિષય તેમણે કરવાનો હતો, પૂર્વકાંડનો વિષય ન હતો એમ ક્રિયારહિત વિશેષણથી કહેલું છે. એટલે જે આગળ 18મા શ્લોકમાં 11મા અધ્યાયના 18મા શ્લોકમાં જે કૃત દ્વાપર ત્રેતાની જે વ્યાખ્યા કરી કે કૃતયુગ એને કહેવાય કે તે સમયમાં કાલ એ જે કરવાનું હતું અથવા એનો જે ઉપાય કરવાનું તે કરે. 408 પાન છે. તે યુગમાં ઉત્પન્ન થયેલાઓને કરવાનું કઈ બાકી રહેતું નથી. આ કયા સંદર્ભથી જે આ બે વાત જોડાય છે? એટલે આ સન્નક વગેરે જે ઉત્પન્ન થયા છે કૃતયુગમાં, તો આ કૃતયુગમાં એમણે કરવાનું નથી એ સંદર્ભમાં, એટલે કાલે કરી લીધેલું છે ત્યારે મનનશીલ મુનિઓ જ હતા અને ક્રિયા ન હતી એમ સમજવાનું કે આ થોડું કન્ફ્યુઝન છે? એટલે જે મને એવું સમજાય છે કે ત્યાં કૃતયુગનો જે લક્ષણ છે ને એ બતાવ્યું સ્વરૂપ,
કે ત્યાં ધર્મ કોઈને કરવાનો હોતો નથી. અહીંયા તો એમને જ્ઞાનની વાત ચાલે છે, સનક વગેરેની, એટલે એ લોકો ધર્મ નથી કરી રહ્યા. આ પુત્ર કેવા છે કે જે ત્યાં ઉત્તરકાંડનો વિષય કરવાનો, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ લોકો, આપણને ભાગવતાર્થમાં પણ કહ્યું ને કે એ લોકો જન્મથી જ જ્ઞાન પ્રાપ્ત કરીને જ આવ્યા હતા, એમને જ્ઞાન પણ પ્રાપ્ત નહોતું કરવાનું, ને એમનો એવો મુનિઓ હોવાને કારણે એમને કર્મ તો કરવાના જ નહોતા, એટલે કહ્યું ને કે કર્મકાંડનો વિષય જ નથી. ત્યાં જે ધર્મની વાત છે તો ત્યાં યજ્ઞ પણ સાથે આવી જાય છે, તો એ અર્થમાં ત્યાં એ લક્ષણ કહ્યું છે. અહીંયા સનત કુમારોનું મને આ રીતે સમજાય છે કે એ લોકો તો જ્ઞાનીઓ જ હતા જન્મથી જ, માનસ પુત્ર હોવાથી. ભગવાનથી ઉત્પન્ન થયેલા એ શબ્દ ત્યાં જણાવે છે કે આ ચારની મધ્યે પણ સનતકુમાર ઉત્તમ ભગવાનનો, તો ચારમાં સનતકુમારને ઉત્તમ કયા? એવું કેમ ચાર એક સાથે જ બતાવે જયારે હોય ત્યારે એમની સ્થિતિ? તો ચારમાં એક સનતકુમાર ઉત્તમ એવું કહી રહ્યા છે ભગવાનથી થયેલા? એ જ વિભૂતિ છે એમ સમજો. એટલે આ તો કહી દીધું આપણને કેવી રીતે સમજો, એવી રીતે આપણે એનું કઈ નથી કરવાનું. કેમ એવું કહ્યું તો નહીં, આત્મભૂપદ થી જ બતાવ્યું ને. સનત કુમારમ આત્મભૂ સનત કુમારમ, એટલે ભલે બધા આત્મભૂ છે પરંતુ સનત કુમારના આગળ આત્મભૂ કયું છે એ એમનું વૈશિષ્ટ્ય બતાવે છે કે સનક, સનંદન અને સનાતનમાં ચોથા જે સનત કુમાર છે એ આત્મભૂ હોવાથી મહાન છે, ભગવાનના પૌત્ર છે. અને જે સુબોધિનીમાં પહેલા ચોથા શ્લોકની પહેલા કહ્યું કે આ સનક વગેરે ચાર ઉત્પન્ન થયા, એનાથી એવું થાય છે કે આ કૃતિયુગને સ્થાને છે. તો હમણાં જે ચર્ચા થઈ એ અર્થથી જ સમજવાનું ધર્મની. આ ચાર કૃતિયુગને સ્થાને છે એવું કહ્યું ને, અને પહેલાની સૃષ્ટિ કલયુગને સ્થાને હતી. તો આ કેવી રીતે? એ તો આગળ કયું 5 પ્રકારના જે કયા છે અંધતા મિશ્ર એ બધા વિદ્યાના અધિષ્ઠાતા દેવતાઓના સ્વરૂપમાં થયા છે, એ બધા કલિસ્થાની છે અને આ કૃતયુગ સ્થાની છે. હા, અને ઉત્તરકાંડનો વિષય પણ કરું. હવે 5મો શ્લોક છે એની ઉત્થાનિકા. ઉપરથી પુત્રોને ઉત્તમ જોઈને લોકમાં પ્રસિદ્ધ પુરુષાર્થન વાળા બ્રહ્માએ પુત્રોને નીચે પ્રમાણે કહ્યું. તાન બભાષે સ્વભૂહુ પુત્રાન પ્રજાઃ સૃજત પુત્રકાઃ તન્ન ઇચ્છન મોક્ષ ધર્માણો વાસુદેવ પરાયણઃ. પોતાથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ તે પુત્રોને કહ્યું કે હે પુત્રકો, પ્રજા ઉત્પન્ન કરો. મોક્ષ ધર્મ વાળા વાસુદેવમાં આસક્ત તેમણે તેની ઈચ્છા ન કરી. પ્રજા ઉત્પન્ન કરો એમ કહ્યું, એટલે જે પૂર્વાર્ધમાં કહ્યું છે કે એમણે આજ્ઞા કરી કે પુત્રાન પ્રજા સૃજત, તો પ્રજા ઉત્પન્ન કરો એમ કહ્યું. આમાં બ્રહ્માનું અજ્ઞાન ન હતું, પરંતુ પુત્રો ભગવાનને ઉપયોગી થાય તેવી જ સૃષ્ટિ મનથી રચે એવા વિચારથી ઉત્પન્ન કરો એવી આજ્ઞા કરી. તેમ ન હોય, બ્રહ્માનું અજ્ઞાન હોય તો તે ક્રોધમાંથી મહાદેવ ઉત્પન્ન ન થાય. એમાં પહેલી ફૂટનોટ છે કે આમાં બ્રહ્માનું અજ્ઞાન ન હતું. આમાં એટલે સનક વગેરેને આજ્ઞા કરવામાં, એટલે એમણે જયારે પુત્રકોને કહ્યું, પુત્રકને કે પ્રજા ઉત્પન્ન કરો, તો એમાં એમને સનક વગેરે છે એમને જે આજ્ઞા કરી છે કે ભગવાનની જ મૂળ આજ્ઞા છે કે આપ સૃષ્ટિ પ્રજા ઉત્પન્ન કરો, તો એમણે સનક વગેરેને એટલા માટે જ ઉત્પન્ન કર્યા કે આપ પણ આગળ સૃષ્ટિ રચો. તો આમાં બ્રહ્માનું અજ્ઞાન ન હતું, પરંતુ પુત્રો ભગવાનને ઉપયોગી થાય એવી જ સૃષ્ટિ મનથી રચે, ને આ જ વિચારથી બ્રહ્માએ એ પુત્રોને આજ્ઞા કરી કે ઉત્પન્ન કરો. પણ જો એમને અજ્ઞાન હોત તો તે ક્રોધમાંથી મહાદેવ ઉત્પન્ન ન થાત. એમાં 2 નંબરની ફૂટનોટમાં કહે છે કે જુઓ શ્લોક 6 થી 10. તો 6 થી 10માં સારાંશ એટલો આવે છે, અથવા તો હું એનું પારાયણ જ કરું છું, કે જેમણે આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું છે તેવા પુત્રોએ એ પ્રમાણે અનાદર કરેલા તેમણે ઉત્પન્ન થયેલા સહન ન થઈ શકે તેવા અતિશય ક્રોધને રોકવાનો આરંભ કર્યો. બુદ્ધિથી રોકવામાં આવતો હોવા છતાં તે ક્રોધ પ્રજાપતિની 2 ભ્રમરોની મધ્યમાંથી તરત ભૂખરા રંગનો કુમાર ઉત્પન્ન થયો.
દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયેલ તે ભગવાન ભવ ખરેખર રડ્યા, હે પિતા, હે જગતના ગુરુ, તમે મારા નામો પાડો અને સ્થાનો કરો. 9માં કહે છે કે કમલમાંથી ઉત્પન્ન થયેલા ભગવાને તેના એવા વચનનું પાલન કરતા મનોહર વાણીથી કહ્યું કે તું રડમાં, તારા માટે તે કરું છું. અને 10માં કહે છે કે હે ઉત્તમ દેવ, જે કારણથી દુઃખી બાળકની પેટે તું રડ્યો તેથી પ્રજાઓ તને રુદ્ર નામથી ઓળખશે. એટલે અહીંયા જે એમણે ક્રોધ જે થયો એનું કારણ જ એ હતું કે સનક વગેરે પુત્રોને એમણે આજ્ઞા કરી કે તમે પ્રજા ઉત્પન્ન કરો, છતાં પણ એમણે ન કરી એટલે જ એમને ક્રોધ થયો. ને ક્રોધ થયો તો જ મહાદેવ એટલે કે ભવ ઉત્પન્ન થયા, નહીં તો ન થાત. એટલે એમને જ્ઞાન હતું. કહેવાનો મિનિંગ આટલું મને સમજાયું. પછી કે છે પોતાથી ઉત્પન્ન થયેલા શબ્દનો અંત તો એટલા વિષયમાં થાય છે કે બ્રહ્મા ભગવાનની આજ્ઞા થાય ત્યાં સુધી રોકાયા નહીં, પરંતુ તેમણે પોતે જ આજ્ઞા કરી. એટલે અહીંયા જે સ્વભૂ કહ્યું છે એનાથી કહી રહ્યા છે કે પોતાથી ઉત્પન્ન થયેલા છે આ પુત્રો, ને એનો વિષય એ જ છે, તાત્પર્ય કે બ્રહ્મા ભગવાનની આજ્ઞા થાય ત્યાં સુધી પણ રોકાયા નહીં, પરંતુ તેમણે પોતે જ આજ્ઞા કરી. એમાં 3 નંબરની ફૂટનોટ. પોતાથી ઉત્પન્ન થયેલા શબ્દથી બ્રહ્માનો મહિમા જણાવ્યો, તેથી જ મહાદેવનું પણ મહાત્મ્ય છે એમ કહી શકાય. તેથી મહાદેવની ઉત્પત્તિથી બ્રહ્માને જ્ઞાન હતું એમ જણાતું નથી, એવી જો કદાચ કોઈ શંકા કરે તેથી આ કહે છે. તે પોતાથી ઉત્પન્ન થયેલા શબ્દનો અહંકાર દર્શાવવામાં જ ક્ષય થાય છે, તેથી તેનાથી મહાદેવનું મહાત્મ્ય દેખાડાતું નથી એવો અર્થ છે. આ ફૂટનોટ જે છે મને એટલી બધી નથી સમજાતી, પણ એટલું થોડુંક જે સમજાય છે એનાથી એટલું જ છે કે જે સ્વભૂ કહ્યું છે તો અહીંયા જે પોતાથી ઉત્પન્ન થયેલા છે એનું તાત્પર્ય એટલું જ છે કે ભગવાનની આજ્ઞાની બ્રહ્માએ રાહ પણ ન જોઈ, કારણ કે થઈ ગઈ હતી મૂળ આજ્ઞા, અને એમણે પુત્રોને કહી દીધું કે તમે પ્રજા ઉત્પન્ન કરો. તો અહીંયા સ્વભૂ શબ્દથી બ્રહ્માનો મહિમા તો જણાવ્યો, કારણ કે બ્રહ્માએ ભગવાનની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા, અને તેથી જ મહાદેવનું પણ મહાત્મય કહી શકાય, કારણ કે મહાદેવનું મહાત્મય તો એટલાથી કે એમને જ્ઞાન તો હતું એ આગળ કહ્યું. તો હવે એ સૃષ્ટિ નહીં રચે તો એમને ક્રોધ થવાનો છે, અને ક્રોધથી મહાદેવનું પ્રાગટ્ય ઉત્પત્તિ થવાની છે, તો મહાદેવ પણ પ્રગટ થશે ને એનાથી પણ આગળ સૃષ્ટિ થશે. એટલે જો અહીંયા કોઈ એમ કહે કે મહાદેવની ઉત્પત્તિથી બ્રહ્માને જ્ઞાન હતું એવું જણાતું નથી, એવું જો કોઈ કહે ને તો અહીંયા કહે છે કે ના, એટલે જ એમણે રાહ પણ ન જોઈ અને એમણે પુત્રોને તરત જ કહી દીધું કે તમે આ કરો. પછી શું કે છે કે તે પોતાથી ઉત્પન્ન થયેલા શબ્દનો એટલે સ્વભૂ છે એ અહંકાર જો દર્શાવવામાં તો એનો ક્ષય થાય. એટલે અહંકાર જો એમનો હોય પોતાનો બ્રહ્માનો, એટલે કે પોતાના પુત્ર છે એમ કરીને અહંકારથી એમણે આજ્ઞાનું પાલન ન કર્યું એવું હોય તો ક્ષય થાય, પણ એનાથી આ મહાદેવનું મહાત્મય દેખાડાતું નથી. એટલે આવું કંઈક સમજાય છે જે આપ વધારે સ્પષ્ટ કરજો, કારણ કે મને એટલું બધું નથી સમજાતું. હવે આગળ કે છે કે હા જી, તો જે 4 પેદા થયા એમને કહ્યું ને, હા, પ્રજા ઉત્પન્ન કરો એમ. એમાં એટલે પ્રત્યેક સૃષ્ટિ પછી ભગવાનની આજ્ઞા લીધી હોત તો કંઈક અલગ સ્થિતિ થાત. અહીંયા આજે કહી રહ્યા છે કે બ્રહ્મા ભગવાનની આજ્ઞા થાય ત્યાં સુધી રોકાયા નહીં. તો આ કઈ આજ્ઞા? એટલે એક સૃષ્ટિ થઈ ગઈ અંધ તામેશ્વર વગેરેની, પછી રોકાવું જોઈતું હતું, પછી સનત કુમાર વગેરે થઈ ગયા, પછી બરોબર છે કે નહીં એમ ભગવાનને પૂછીને ભગવાન હા પાડે પછી આગળ કરવું, એવો અભિપ્રાય અહીંયા લાગે છે. તો ભગવાનની આજ્ઞા થાય ત્યાં સુધી રોકાયા નહીં, પરંતુ સ્વભૂ તાન બભાષે, બ્રહ્મા જે સ્વભૂ છે એ પોતે જ આ જે 4 પેદા થયા સનત કુમાર એમને કહ્યું.
અને પુત્રકાહ પ્રજાહ સૃજત, પુત્રો પ્રજાને સર્જો એવી એમણે આજ્ઞા કરી. એમાં પુત્રો કહ્યું એટલે પછી હવે બાપની આજ્ઞાનું તો ઉલ્લંઘન થઈ જ ન શકે, એટલે એ અવશ્ય કરણીય છે એવું એનો તાત્પર્ય નીકળ્યો. પુરુષોત્તમજીની ફૂટનોટ નથી સમજાતી જે એના પર. હા, પોતે જ આજ્ઞા કરી. એટલે બ્રહ્મા સ્વભૂ છે. જે સ્વભૂ હોય એ મહિમાશીલ જ કહેવાય, કેમ કે બીજા તો બીજાની દ્વારા પ્રકટ થાય તો એમનો જન્મ થાય, પરંતુ આ સ્વભૂ છે તો બ્રહ્મા મહિમાશાલી છે. અને તેથી જ મહાદેવનું પણ મહાત્મ્ય છે એમ કહી શકાય. એટલે એવા સ્વભૂ બ્રહ્માથી પ્રકટ થયેલા હોવાને કારણે મહાદેવ પણ મહિમાશાલી થાય. તેથી મહાદેવની ઉત્પત્તિથી બ્રહ્માને જ્ઞાન હતું એમ જણાતું નથી. એટલે મહાદેવને ઉત્પન્ન કરનારા બ્રહ્મા છે. મહાદેવની ઉત્પત્તિથી એટલે એવા બ્રહ્માથી મહાદેવ પ્રકટ થયા, તેને કારણે બ્રહ્માને જ્ઞાન હતું એમ જણાતું નથી. મૂળ વાત શું છે કે એવી સૃષ્ટિ બ્રહ્માએ કરી જ શા માટે, અથવા બ્રહ્માથી એવી સૃષ્ટિ પેદા જ શા માટે થઈ કે જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે એ પ્રકારની આગળ પ્રજા પેદા ન કરી શકે ને એનાથી વિપરીત પ્રકારની પ્રજા પેદા કરે. આવો પ્રશ્ન બ્રહ્માના વિષયમાં તો થઈ જ શકે ને. જો બ્રહ્મા પોતે એવા છે મહાત્મ્યશાલી, તો એમનાથી આવું ગડબડ થઈ જ કેમ ગયું? પ્રથમગ્રાસે મક્ષિકા જેવું થયું કહેવાય ને. તેથી આ કહેલ છે. એ સમજાય છે. હવે આગળ કે છે ને તે પોતાથી ઉત્પન્ન થયેલા શબ્દનો અહંકાર. તો હવે જે સ્વભૂ શબ્દનો અહંકાર દર્શાવવામાં જ ક્ષય થાય છે. થાય છે અર્થાત અહીંયા પર્યવસાન એવું. તત્પદમ બભાષે ઇત્યસ્ય સમભિવ્યાહારાત અહંકાર બોધનૈવ ઉપક્ષીણમ ઇતિ ન મહાદેવ મહાત્મ્ય પર્યંત બોધનક્ષમમ અતસ્તથા ઇત્યર્થઃ. તો બોધનિધિમાં જે મહાપ્રભુ અર્થ કરી રહ્યા છે અહીંયા, તો ભૂ ઇતિ પદંતુ ન ભગવદ આખ્યાપન પર્યંતમ સ્થિતઃ કિંતુ સ્વયમેવ આજ્ઞાપિતવાન ઇત્યત્ર ઉપક્ષીણમ. બ્રહ્મા સ્વભૂ છે એટલે મારે કોઈને પૂછવાનું નથી કે કોઈની સંમતિની વાટ જોવાની નથી. હું મારી રીતે કોઈ પણ આજ્ઞા કરી શકું છું એ પ્રકારનો એમનો અહંકાર એમના અંદર જણાવે છે. એટલે એવો અહંકારનો ભાવ એમના અંદર હતો. એટલે ભગવદ આજ્ઞાપન પર્યંતમ ન સ્થિતઃ કિંતુ સ્વયમેવ આજ્ઞાપિતવાન ઇત્યત્ર ઉપક્ષીણમ. એટલે એમનું જે સ્વભૂ હોવું છે એ અહીંયા અહંકારમાં જ ઉપક્ષીણ થઈ ગયું. એટલે એમનું મહાદેવ બ્રહ્માને ભગવાને આટલી મોટી જવાબદારી સોંપી અને પોતે સ્વભૂ દેવ તરીકે જ પ્રકટ થયેલા છે, તેથી એમના અંદર એ જાતનો અહંકાર જાગી ગયો.
એટલે એ જ અહંકારના કાર્યભૂત જ મહાદેવની ઉત્પત્તિ પણ થઈ. એટલે અહંકારના કાર્યરૂપ મહાદેવ હતા એટલે એમનું મહાત્મય દેખાડાતું નથી એમ આગળ આપણને કહ્યું, કારણ કે અહંકારના કારણરૂપ હતા, કાર્યરૂપ હતા એવું કહેવાય નહીં. એટલે હવે પછીથી એમનાથી પ્રકટ જે થયા એ પણ અહંકારના દેવતા છે ને મહાદેવ. આની સાથે આ વાત થોડુંક સમજમાં નથી એટલે આવી રહી કે બ્રહ્માનું અજ્ઞાન ન હતું એમ કહ્યું, એટલે જે મહાદેવને પણ પ્રકટ વગેરે થયા એ ક્રોધથી ભલે થયા એમને પોતાને સ્વભાવ સાથે, તો એમાં એટલે બ્રહ્માનું જ્ઞાન તો હતું આ પ્રકારની સૃષ્ટિ કરવામાં, અને એમાં ક્રોધ એ સૃષ્ટિ પ્રાકટ્યમાં એ અહંકાર સહાયક થયું એમ એવી રીતે જે સમજવાનું થોડું ઝડપ. હા, એટલે અહીંયા બ્રહ્માએ આ ચારને પેદા કર્યા એમના માટે શું કહ્યું કે મોક્ષ ધર્માણો વાસુદેવ પરાયણા તદ ન ઈચ્છેત ન ઈચ્છન. એટલે આ બધા ચારે ચાર મોક્ષ ધર્મમાં અને વાસુદેવ પરાયણ હતા, એટલે એમણે બ્રહ્માએ કરેલી આજ્ઞાનું પાલન કરવામાં એમણે ઈચ્છા ન કરી. તો એનો સીધો અર્થ એ થયો ને કે બ્રહ્મા છે તેમ છતાં પણ એમણે પેદા કરેલા પુત્રો એમની આજ્ઞાનું પાલન નહીં કરે એ નતા જાણતા, એવું એમનું અજ્ઞાન સિદ્ધ થયું. આગલા શ્લોકમાં જે કહ્યું ને કે આ સૃષ્ટિ પહેલાની સૃષ્ટિ કલિયુગને સ્થાને હતી, જે પહેલા થઈ ભૂત પ્રેત પિશાચોની એ કલિયુગના સ્થાને હતી. મને સ્થાન સમજાયું નહીં કે આ કલિયુગ આવશે ત્યારે એના માટે તૈયારી થઈ ગઈ છે, તૈયાર સૃષ્ટિ થઈ પહેલા એવું થયું. સરદાવા પ્રણામ. ભૂત પ્રેત ની ક્યાં વાત છે, એ તો આ અંધ તામિત્ર વગેરે છે, એ પાંચ અવિદ્યાના જે અધિષ્ઠાતા છે એની સૃષ્ટિની વાત છે. તો પછી એ જે સૃષ્ટિ છે એ કલયુગમાં કામ લાગશે, બીજા યુગમાં કામ નહીં લાગે એવું સમજાય? હા, એવું કહી શકો મુખ્ય રૂપથી. જી હા જી થયું. હા કે બરાબર, હું એ સમજી હતી એ સૃષ્ટિ બધી ભૂત પ્રેત પિશાચોની પણ એવી સૃષ્ટિ કદાચ કલયુગના અંતમાં આવે. બરાબર, થયું સ્પષ્ટ. ચલો પ્રણામ. પણ આ માત્ર આ 5 પ્રકારની સૃષ્ટિ કલયુગમાં ઉપયોગી થશે એવું સમજાય ને? તત્તાની છે. હવે કે છે આગળ કે બધી તૈયારી થઈ રહી છે, જો ઉત્પત્તિમાં જ કલયુગ સુધીની બધી તૈયારી થઈ ગઈ એવું સમજાય? જી એ તો બરોબર. એટલે આપણે ત્રીજી ફૂટનોટ સુધી જોયું કે આ રીતે એમણે આજ્ઞા કરી, ભગવાનની આજ્ઞા થાય ત્યાં સુધી પણ રોકાયા નહીં, પરંતુ બ્રહ્માએ પોતે જ આજ્ઞા કરી. આજ્ઞા અવશ્ય પાલન કરવા યોગ્ય છે એમ જણાવવા હે પુત્રકો એવું સંબોધન કરેલું. એટલે કે પુત્રકાહ જે કહ્યું છે તો ત્યાં સંબોધન એમને એ આજ્ઞાનું અવશ્ય પાલન થાય એના માટે જ કર્યું છે. સંદેહ ન રહે તે માટે પુત્રક માનો અપ્રત્યય પુત્ર શબ્દના પોતાના જ અર્થમાં યોજેલો છે. અહીંયા જે પુત્રકાહ એટલે કે પુત્રક જે કહ્યું છે એમાં જે ક પ્રત્યય છે એ પોતાના જ અર્થમાં યોજાયેલું છે, એટલે કે પોતાને માટે. તેથી જ તે આજ્ઞા પ્રમાણે પુત્રોએ આચરણ ન કર્યું ત્યારે ભગવાનનું કાર્ય ન કરેલ હોવાથી ભગવાનના દ્વારમાં ક્રોધ ઉત્પન્ન થયો. તે અર્થ ઉત્તરાર્ધથી કહે છે. એટલે આ પુત્ર હતા એટલે પોતાના માટે એમને આ શબ્દ કયા છે, પુત્રોને સંબોધન કર્યું છે. એટલે જ એમણે જયારે આજ્ઞા કરીને આજ્ઞાનું પાલન જે પુત્રોએ ના કર્યું, એને ભગવાનનું કાર્ય હતું એ ન કર્યું, એટલા માટે એમને ભગવાનના દ્વારમાં ક્રોધ ઉત્પન્ન થયો. એમાં 4 નંબરની ફૂટનોટ, ભગવાનના દ્વારમાં એટલે 2 ભ્રમરોની મધ્યમાં, તો ત્યાં બ્રહ્માજીને ક્રોધ ઉત્પન્ન થયો. આગળ કે છે કે ભગવાનનું કાર્ય પણ કરવાની ઈચ્છા કેમ ન કરી એવો પ્રશ્ન થાય, તેથી મોક્ષ ધર્મ વાળા વિશેષણ યોજેલું છે.
એટલે મોક્ષ ધર્માણો એ જે મૂળમાં કહ્યું એને કે છે કે જો એમને એવું જ્ઞાન હતું કે આ તો ભગવાનનું જ કાર્ય છે ને ભગવાનનું જ કાર્ય છે તો પછી એમણે ઈચ્છા કરવી જોઈએ ને કે ભગવાનના કાર્ય કરી રહ્યા છે તો હું આ સૃષ્ટિ રચું. તો ત્યાં કહે છે કે એ લોકો મોક્ષ ધર્મ વાળા છે. મોક્ષમાં એટલે નિવૃત્તિ માર્ગમાં પ્રસિદ્ધ જે ધર્મો રહેલા છે તે અથવા મોક્ષ જ ધર્મ જેમનો તેવા તેઓ હતા. એટલે સનક વગેરે કુમારોનો નિવૃત્તિ માર્ગમાં એ લોકો પ્રસિદ્ધ છે એટલે કે એના ધર્મોમાં એ રહેલા છે. એટલા માટે એમણે આવી ઈચ્છા ભગવાનનું કાર્ય હોવા છતાં પણ ઈચ્છા ન કરી. તેઓ મોક્ષ પ્રાપ્તિ માટે જ ધર્મો આચરતા. ભગવાનનું કાર્ય કરવું તે પણ મોક્ષ પ્રાપ્ત કરાવનારું છે. તે તેમણે કેમ ન કર્યું એવો પ્રશ્ન થાય. તેથી વાસુદેવમાં આસક્ત વિશેષણ યોજેલું છે. હવે અહીંયા શંકા કરે છે કે જો એ લોકો મોક્ષ ધર્મ વાળા છે તો ભગવાનનું જો કાર્ય કરવાનું છે તો તે મોક્ષ જ પ્રાપ્ત કરાવનારું છે, તો એ કાર્ય એ રીતે પણ એમણે કેમ ભગવાનનું કાર્ય ન કર્યું? તો કે છે ત્યાં વાસુદેવ પરાયણા, એટલે કે એ લોકો વાસુદેવમાં આસક્ત છે. વાસુદેવ જ્ઞાન આપીને મોક્ષ આપનારા છે. તે જ્ઞાનના કાર્ય સૃષ્ટિ વગેરેની તેમને જરૂર હોતી નથી. એટલે વાસુદેવ જ્ઞાન આપીને મોક્ષ આપનારા છે તો એ જે જ્ઞાનનું કાર્ય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સૃષ્ટિ છે એની એમને જરૂર ન હતી. એટલા માટે એમણે એ મોક્ષ ધર્મ વાળા હોવાને કારણે એમણે સૃષ્ટિ ન રચી. તેવા સૃષ્ટિ રચનારને કૈવલ્ય નામના મોક્ષ રૂપ ફળ પ્રાપ્ત થતું નથી, પરંતુ ભગવાનનો સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જે ભગવાનનું આ કાર્ય છે સૃષ્ટિ રચવાનું એટલે આગળ વધારવાનું, એ કાર્ય જો એમની ઈચ્છા પ્રમાણે કર્યું હોત તો એનાથી કઈ કૈવલ્ય નામના મોક્ષરૂપ ફળ ન મળત, પરંતુ ભગવાનનો સંતોષ પ્રાપ્ત થાય. પણ એ તો જ્ઞાન આપીને મોક્ષ આપનારા જે વાસુદેવ છે ને એ વાસુદેવમાં પરાયણ હોવાથી એમણે સૃષ્ટિ એટલે ભગવાનનું કાર્ય ન કર્યું. તેથી જ તેઓએ બ્રહ્માના તે વચન પ્રમાણે આચરણ કરવાની ઈચ્છા ન કરી. ન ઈચ્છ તન ન ઈચ્છ જે કહ્યું છે તો ત્યાં તન ન ઈચ્છન તો એનાથી કે છે કે એટલે જ એમણે બ્રહ્માના તે વચન પ્રમાણે આજ્ઞા પ્રમાણે આચરણ કરવાની ઈચ્છા ન કરી. ઈચ્છા જ ન કરી પરંતુ અમે તેમ કરશું નહીં એવું વાક્ય પણ બોલ્યા નહીં. એટલે એમણે એવું વચન પણ ન કહ્યું કે અમે ન કરીશું. એમણે ઈચ્છા પણ ન કરી અને કાંઈ બોલ્યા પણ નહીં, કારણ કે લોકો મોક્ષ ધર્મ વાળા એટલે કે વાસુદેવ પરાયણ હતા. અહીંયા 5મો શ્લોક સંપન્ન થયો. હવે 6થો શ્લોક. સો અવધ્યાતઃ સુતૈરેવં પ્રત્યાખ્યાતાનુશાસનૈઃ ક્રોધમ દુર્વિષહં જાતમ નિયંતુમ ઉપચક્રમે. જેમણે આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું છે તેવા પુત્રોએ એ પ્રમાણે અનાદર કરેલા તેમણે ઉત્પન્ન થયેલા સહન ન થઈ શકે તેવા અતિશય ક્રોધને રોકવાનો આરંભ કર્યો. સુબોધિનીજી, તેથી જ પુત્રો શાંત રહેતા પહેલા અવિદ્યાની સૃષ્ટિથી ખેદ પામેલા તે ખેદ શાંત થાય તે માટે અમને ઉત્પન્ન કર્યા, અને જ્યારે તેઓ પણ ઉપયોગી ન થયા ત્યારે બ્રહ્માને ક્રોધ થયો, અને કાર્ય એટલે કે સૃષ્ટિ રચવાની ક્રિયામાં રોકાયેલા હોવાથી તે ક્રોધ પણ થોડો નહીં પરંતુ અભિમાન અને તેના કાર્યનો નાશ કરે તેવો સહન ન થઈ શકે તેવો અતિશય ક્રોધ થયો. અહીંયા જ્યારે પુત્રોને જ્યારે આજ્ઞા કરી તો પુત્રોએ કઈ કહ્યું પણ નહીં અને સૃષ્ટિ પણ ન કરી, તો એ પુત્રો તો શાંત રહ્યા. પણ એની પહેલા પણ બ્રહ્માજીએ જે અવિદ્યાની સૃષ્ટિ રચી હતી એનાથી એમને પણ ખેદ થયો હતો, અપરાધ બોધ હતો, તો એમણે ત્યારે ભગવાનનું ધ્યાન ધર્યું હતું. તો આ અવિદ્યાની સૃષ્ટિથી એ ખેદ પામેલા બ્રહ્મા ખેદ શાંત થાય એ સૃષ્ટિના ખેદ પામેલા એવા બ્રહ્મા તો એમણે એના માટે જ સનક વગેરેને ઉત્પન્ન કર્યા, અને એમની ઉત્પત્તિ થઈ છતાં પણ એમણે એ સૃષ્ટિનું કાર્ય ન કર્યું, એ સૃષ્ટિમાં ઉપયોગી ન થયા એટલે બ્રહ્માને ક્રોધ થયો. અને બ્રહ્માજી પાછા કાર્ય કરવામાં રોકાયેલા હતા સૃષ્ટિ રચવાની, એટલે કાર્યમાં રોકાયેલા ને પાછું કાર્ય ન થયું એટલે એમને થોડો ક્રોધ ન થયો પરંતુ અધિક થયો. અને અભિમાન જ્યારે થાય છે
એટલે ક્રોધ થોડો નહીં પણ અભિમાનને કારણે એમના કાર્યનો નાશ કરે તેવો, એમાં 1 નંબરની ફૂટનોટ કે સનક વગેરે પુત્રો છે એવું અભિમાન, અને તેવા અભિમાન વાળો બ્રહ્માનો દેહ, એટલે બ્રહ્માને પોતાના દેહનું પણ અભિમાન થયું ને સાથે સાથે મારા પુત્રો છે એવો પણ અભિમાન થયું ને એમણે કાર્ય ન કર્યું ત્યારે કાર્યનો નાશ કરે તેવો અને સહન ન થઈ શકે તેવો ક્રોધ એમને અતિશય થયો. પછી ક્રોધ ઉત્પન્ન થયા પછી વચ્ચે ભગવાનનો શું અભિપ્રાય હશે, આ સૃષ્ટિ કેમ રચતા નથી એવી ભગવાનની ઈચ્છાના સંબંધ વાળી બુદ્ધિ થઈ. એટલે એમણે આ જોયું કે આટલો અતિશય મને ક્રોધ થયો છે, પણ પછી એમણે થોડું વિચાર્યું શાંત થઈને કે આમાં ભગવાનની શું ઈચ્છા છે, એ લોકો કેમ સૃષ્ટિ નથી રચતા. એવી જયારે એમણે ભગવાનની ઈચ્છાના સંબંધ વાળી જયારે બુદ્ધિ થઈ ત્યાર પછી બ્રહ્માએ ભગવાનનો અભિપ્રાય જાણ્યો. તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા આ ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ જ ઉત્પન્ન કરશે અને માનુષ સ્વભાવ વાળા આ અહંતાના અધિકારી છે એવો ભગવાનનો અભિપ્રાય જાણીને બ્રહ્માએ ક્રોધને રોકવાનો આરંભ કર્યો. એટલે એમની જયારે ભગવાનની ઈચ્છા એટલે ભગવાનના સંબંધ વાળી જયારે બુદ્ધિ થઈ ત્યારે એમને ભગવાનનો એવો અભિપ્રાય જણાયો કે આ જે ક્રોધ મને થયો છે એ તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા આ ભગવાનને ઉપયોગી આસુરી, એટલે હવે જે સૃષ્ટિ જે ઉત્પન્ન થશે એમાં તામસી સૃષ્ટિ છે તે આસુરી સૃષ્ટિને ઉત્પન્ન કરશે એવા માનુષ સ્વભાવ વાળા આ અહંતાના અધિકારી છે એવો એમણે અભિપ્રાય જાણ્યો કે જે હવે સૃષ્ટિ ઉત્પન્ન થશે એનાથી. એટલે બ્રહ્માએ ક્રોધને રોકવાનો આરંભ કર્યો. અહીંયા 6થો શ્લોક સંપન્ન થયો. છેલ્લું સુનિતાએ બરાબર સમજાવ્યું પણ મને હજુ થોડુંક નથી સમજાઈ રહ્યું. આ જે કહ્યું ને કે એમને ક્રોધ તો થયો બ્રહ્માને, પછી હવે એમને એવી બુદ્ધિ ભગવત બુદ્ધિ થઈ કે ભગવાન આ સનતકુમાર વગેરે કેમ સૃષ્ટિ રચતા નથી એમ એમણે વિચાર કર્યો. તો બ્રહ્માને ભગવાનનો અભિપ્રાય જાણ્યો. બસ એના પછીની આ જે 3 લીટી છે ને, તામસ સૃષ્ટિ પછી ઉત્પન્ન કરેલા આ ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ ઉત્પન્ન કરશે, લીલો ઉપયોગી, એવી રીતે જે સમજવાનું આ થોડુંક જરાક હજુ કન્ફ્યુઝન છે. એટલે મને એવું લાગે છે કે બ્રહ્માજીને ખબર છે, એમને જ્ઞાન છે કે આ જે કઈ થઈ રહ્યું છે એમાં ભગવાનનો અભિપ્રાય એ છે કે હવે જે સૃષ્ટિ થશે, જે ક્રોધ છે 2 ભ્રમરોની વચ્ચે કહ્યું ને કે ભગવાનના દ્વારમાં, તો એ જે મહાદેવ ઉત્પન્ન થશે એનાથી જે સૃષ્ટિઓ થશે એ આસુરી સૃષ્ટિમાં કાર્ય કરશે. આ 7મા શ્લોકમાં થોડુંક આવી રહ્યું છે એનું. તો એવો એમને અભિપ્રાય જાણી ગયા બ્રહ્માજી, એટલે પછી એમણે ક્રોધને રોકવાનો આરંભ કર્યો. આટલું જે મને સમજાયું. મને તો એવું લાગે છે કે એમાં કે પહેલી જે બતાવી સૃષ્ટિ અંદર તામિદ્ર વાળી જે સૃષ્ટિ બતાવી એના સૃષ્ટિ પછી આ સનક વગેરેની સૃષ્ટિ કરી. એટલે તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા એટલે આ સનક આદિ ઋષિઓ જે 4 છે તે આ ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ જ ઉત્પન્ન કરશે અને માનવ સ્વભાવ વાળા અહંતાના અધિકારી છે એવું મને લાગ્યું. અહીંયા કર્યું ને આ ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ, એટલે આથી કોણ સનત કુમાર જ લેવાના. તો એ થોડા કરશે તો ભગવાનને ઉપયોગી હવે આવશે. એટલે તો એવું કહ્યું કે આ ભગવાન વિજય ને અપરાધ કરાવશે ને એ અર્થમાં એમ કઈ રીતે આગળ પછી તામસ સૃષ્ટિની પછી જે કહ્યું ને ત્યાં અંધતા મિશ્ર આદિ જે છે ને 5, એટલે તામસ સૃષ્ટિ એટલે હવે જે ભવ સૃષ્ટિ એટલે હવે આવે છે આગળ કે આ જે ભવ ઉત્પન્ન થશે ને એ મહાદેવ રૂપ છે, એમાંથી અધિભૌતિક, આધ્યાત્મિક ને અધિદૈવિક સૃષ્ટિ થશે અને એ બધી સૃષ્ટિ દૈત્યોના કંદર્પને ઉત્પન્ન કરનાર થશે. એટલે એ બધું બ્રહ્માજી આગળથી કહે છે. જો અભિપ્રાય જાણ્યો ને જે થઈ ગયું એ નથી વાત કરતા. તો આ ભગવાન આ શું લે ભવિષ્યનું છે આ ભગવાનને, એટલે હવે ભવિષ્યમાં થવાની છે એવું મને સમજાય છે. જે પછી તો તામસ સૃષ્ટિ પછી એટલે પહેલા તેના પછી આ સનક વગેરે ને ઉત્પન્ન કરે એવું મન તો લાગે. જોઈએ કદાચ ખોટીઓ ના જે મને તો બીજો પ્રશ્ન છે. અચ્છા, ઓર કોઈને કંઈ કહેવું હોય આ વિષય?
અને માનુષ સ્વભાવ વાળા એ પણ તો સનકાદી ઋષિઓને જ કહી રહ્યા છે ને. તો આ જે સૃષ્ટિ છે એ સનકાદી ઋષિઓ માટે આ અનંતાના અધિકારી છે એવો ભગવાનનો અભિપ્રાય જાણીને બ્રહ્માએ ક્રોધને રોકવાનો આરંભ કર્યો. એમાં મને એવી રીતે સમજાયું. માનુષ સનત કુમારોમાં નહીં જાય, મનુષ્ય નહીં થાય માનુષ. અને માનુષ સ્વભાવ વાળા આ અહંતાના અધિકારી છે. કોણ? સનત કુમારો. અમે જ્ઞાની છીએ એટલું એમનામાં માનુષતા છે. એ સમજાશે. મને પણ અહીં કન્ફ્યુઝન છે, પણ એમ કઉ છું કે માનુષ એટલે મનુષ્ય. સમજ્યું તો મનુષ્ય એમને કહ્યા જ છે ને. આગળ આપણે અધ્યાય 10 માં જોઈ જ ગયા કે એમની મનુષ્ય અને દેવ બંનેમાં ગણતરી થાય છે, એટલે એમની અંદર ગણતરી નથી કરી. દેવોની સૃષ્ટિ જુદી બતાવી, મનુષ્ય જુદી બતાવી, અને સનકાદીને મનુષ્ય અને દેવમાં બંનેમાં ગણ્યા છે એવું બતાવ્યું. એટલે અહીંયા જે આખી વાત કરું મને સનકાદી ઋષિઓ માટે લાગે છે, અને તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા એટલે મને સનકાદી ઋષિઓ લાગે છે. હું એમ કેવા માંગુ છું. જે કહેશે મને આટલું સમજાય છે એમાં. એટલે હું સનકાદી સમજી છું, પણ માનુષ કેમ કયા? માનુષ ને દેવ બે માં છે એ જ માનુષ કયા. હા, હવે ખ્યાલ આવ્યો. ભલે. અધ્યાય 10:27 જે દંડવત પ્રણામ. સનકાદિક ઋષિને તો આગળ આપણે સાત્વિક કીધા ને, આગળના જ આમાં સ્વરમાં કે કૃતયુગ ને સ્થાને છે. તો પછી અહીંયા એમને કેવી રીતે લેવાય કે એ લોકોથી આ ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ ઉત્પન્ન કરશે? ત્યાં તો એમને કૃતયુગ વાળા કીધા સ્થાને. તો પછી એમને અહીંયા મારા હિસાબે તો ન લેવા જોઈએ એવું લાગે છે. દંડવત પ્રણામ. જય. એટલે મને એવું અહીંયા કૃતયુગના સ્થાને જે કહ્યું ને એ જ્ઞાનની સૃષ્ટિ છે એ અર્થમાં એ કૃતયુગના સ્થાને કહ્યા. અહીંયા એ લોકો જ્ઞાન તો છે જ, એ તો બરાબર જ છે, એટલે તો એમને દેવમાં પણ ગણ્યા છે ને. પણ એ દેવમાં ગણ્યા છે એટલે એમના જ્ઞાન છે. અને બીજું એમને આ બીજો એંગલ થી બતાવી રહ્યા છે કે આ લોકો સૃષ્ટિ કેમ ઉત્પન્ન નથી કરતા. ભગવાને આજ્ઞા કરવા છતાં પણ એમને સૃષ્ટિ ઉત્પન્ન કેમ ન કરી એનું કારણ અહીંયા બતાવી રહ્યા છે. એવી રીતે હું સમજી એટલા માટે કહી દઉં છું. આ બધા કારણો બતાવી રહ્યા છે. કેમ? ભગવાનનો અભિપ્રાય જાણ્યો. તો શું અભિપ્રાય? પહેલા તો ક્રોધ થયો, પછી ભગવાનનો અભિપ્રાય જાણ્યો કે કેમ રચતા નથી. તો ભગવાનના ઈચ્છાના સંબંધ વાળી બુદ્ધિ હવે એમની બ્રહ્માજીની થઈ, અને બ્રહ્માએ ભગવાનનો અભિપ્રાય જાણ્યો. તો પછી આટલા કારણો બતાવ્યા 3-2 કે આ કેમ નથી સૃષ્ટિ રચતા સનત કુમારો. એવું મને સમજાયું. મને એના પછીની જે ઉત્થાનિકા આવે છે ને એ પણ એ રીતે જ આવી રહી કે પછી ભગવાનના ઈચ્છેલા કાર્યમાં ભગવાનના અંતે પાછળથી પ્રવેશ કરે. એવી રીતે પછી એ ક્રોધની વાત હતી. એ ક્રોધ ક્રોધથી કામ સૃષ્ટિ ક્રોધથી જ થશે. એ તો બરાબર છે. કામથી સૃષ્ટિનું પછી જે કહેશે એમ છે. હા, જે દંડવત પ્રણામ. હા, બોલો. હા, બ્રહ્માજીના આ જે 4 પુત્રો તે માનસ પુત્ર જ છે ને, એવી રીતે લેવાય? શું સમજાયું? શું કહેવા માંગો છો? પહેલા બ્રહ્માજીના માનસ પુત્રો સૌથી પહેલા પ્રગટ થયા ને આ 4. આગળ આપણે આવ્યું ને એટલે એ કટ થઈ ગયું. નહીં, ચાલુ છે, કટ નથી. એટલે શું પણ તમે શું કહેવા માંગો છો? માનુષ સ્વભાવ વાળા એનો અર્થ તમે કરો? માનસ પુત્ર. હા, આ જે પ્રશ્ન હમણાં માસીનો બધા થયો ને, માનસ કેવી રીતે કહેવાય એમ. તો બ્રહ્માજી એ પેલા માનસ પુત્રો એમને જ ઉત્પન્ન કર્યા હતા ને, એમ એવું કહેવા માંગુ છું. એવું પ્રશ્ન બીજો છે, એવો પ્રશ્ન નથી. હા, અહીંયા જે કહ્યું ને તામસ સૃષ્ટિની પછી 6થા શ્લોકની છેલ્લી 2 લીટી 3 લીટી એમાં અહીંયા પ્રશ્ન છે કે તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ જ ઉત્પન્ન કરશે અને માનુષ સ્વભાવ વાળા અહંતાના અધિકારી છે. તો અહીંયા કોને લેવાના? એમ માનુષ સ્વભાવ વાળા કોણ છે? અથવા તો આ ભગવાનને ઉપયોગી, તો આથી શું સમજવાનું એ પ્રશ્ન છે અહીંયા. કે સનક વગેરે લેવાના કે પછી હવે જે ક્રોધ ઉત્પન્ન થશે એનાથી મહાદેવ પ્રગટ થશે અને એનાથી 3 પ્રકારની સૃષ્ટિ, તો એ લેવાની. એ નથી સમજાતું.
એટલે અહીંયા આ છઠ્ઠા શ્લોકમાં તો છે ને ક્રોધને રોકવાનો આરંભ કર્યો છે. હજી ક્રોધની સૃષ્ટિ, ક્રોધનું જે કાર્ય થયું છે ને એ તો હવે 7મા શ્લોકમાં આવશે. એટલે રુદ્ર તો 7મા શ્લોકમાં આવશે. અહીંયા સુધી તો સંકાદિની જ વાત છે, 6ઠ્ઠા શ્લોકમાં છે. હવે જે કહેશે આટલી વાત છે. હા બોલ. હા જે દંડવત પ્રણામ. મને અહીંયા એવું સમજાય છે કે આ ભગવાન એટલે આ બધું બ્રહ્માજીને જે ભવનો કે મહાદેવનો જે બી અવતાર થવાનો છે એનું એમને જ્ઞાન થયું છે. આવો ભગવાનનો અભિપ્રાય જાણીને, એટલે તામસ સૃષ્ટિ પછી આ રુદ્રરૂપ જે ભવ પ્રગટ થવાના છે એના દ્વારા આસુરી સૃષ્ટિ ઉત્પન્ન કરશે. અને આ માનુષ સ્વભાવ વાળા આ અહંતાના અધિકારી છે. એટલે એમને ભવિષ્ય દેખાઈ ગયું છે બ્રહ્માજીને, એવો પ્રભુનો પણ અભિપ્રાય એમણે જાણી લીધો છે. એટલે બ્રહ્માએ ક્રોધને રોકવાનો આરંભ કર્યો. જે એમના બે ભવની વચ્ચે જે સનતકુમારે ના પાડી અને ક્રોધ એમનામાં આવ્યો એનું એમને ઇન્ડિકેશન આવી ગયું છે એડવાન્સમાં, એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. જૂની પુસ્તક છે જોડાયેલા છો એ લોકો પાસે, જૂનું પ્રકાશન છે કોઈના પાસે તો હાથ ઊંચો કરો. નથી લાગતું. તારી પાસે છે હંસા? હંસા જ નથી તો શું કરવાનું? ઈલાબેન. હા જે પણ થોડી 1-2 મિનિટ લાગશે લાવતા. હો ના વાંધો નહીં, યાર હંસા આવી ગઈ લાગે છે. એ હા તો વાંધો નથી. પ્રણામ ખોલતું નતું, જે પ્રણામ ખોલતું નતું જે મારાથી. જૂની પુસ્તકમાં શું લખ્યું છે અનુવાદ આ અંશનો? તામસ સૃષ્ટિ પેદા કર્યા પછી તામસ સૃષ્ટિ, હા જે વાંચજો. તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા આ ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિ જ ઉત્પન્ન કરશે. અને માનુષ સ્વભાવ વાળા આ અહંતાના અધિકારી છે એવા ભગવાનનો અભિપ્રાય જાણીને બ્રહ્માએ ક્રોધને રોકવાનો આરંભ કર્યો. હા, એટલે થોડો અનુવાદમાં એવું લાગે છે એ તે પદથી તો સ્પષ્ટ છે કે અહીંયા તામસ સૃષ્ટિ એટલે અંધતા મિશ્રાદિ પ્રકટ થઈ, એના પછી આ સનત કુમાર પેદા થયા એટલે એ તે પદ બહુવચનાંત છે. તો સનત કુમારની જ સૃષ્ટિની આ વાત કરવામાં આવે છે. તો તામસ સૃષ્ટિ પછી આ સનત કુમારને પેદા કર્યા અને અભિપ્રાય ભગવાનનો એમણે શું જાણ્યો કે જે આસુરી સૃષ્ટિ ગડબડ ગોટાળાથી પેદા થઈ ગઈ એમને આ લોકો ભગવદ ઉપયોગી બનાવશે. તો એતે સૃષ્ટાઃ આસુરીમેવ સૃષ્ટિમ ભગવદ ઉપયોગિનીમ કરિષ્યંતિ. એટલે પેદા કરશે એ અનુવાદ છે ને એ ઠીક નથી. એના સ્થાને પેદા થયેલી આસુરી સૃષ્ટિને આ લોકો ભગવદ ઉપયોગી કરશે. ગઈ વખતે આપણે લખાયું પણ પેન્સિલ થી હતું મને ધ્યાન ના પડે. એકદમ આસુરી સૃષ્ટિને પોતાને ઉપયોગી બનાવશે, જે હમણાં આપણે કહ્યું ને એ જ લખેલું બરાબર. પોતાને એટલે કોને એ મને ન સમજાયું. પોતાને એટલે ભગવાનને ઉપયોગી થશે, ભગવાનની ક્રિયા કરવા માટે ભગવાન બનાવી લેશે. તો અહીંયા શબ્દ જ ક્યાં છે? તામસ સૃષ્ટિની પછી ઉત્પન્ન કરેલા આ એને સ્પષ્ટતામાં લખી લો સનત કુમાર.
સનત કુમાર વગેરે. વગેરે અસુરી સૃષ્ટિને ભગવાનને ઉપયોગી કરશે. હવે એને સમજાયું તો કેવી રીતે કરશે? એ આસુરી સૃષ્ટિ ભગવાનનો ઉપયોગ કેવી રીતે થશે? એ તો હમણાં મેં કહી તો છે, ન સમજાયું. જેમ કે તામસ સૃષ્ટિ ઉત્પન્ન કરેલ આ એટલે કે સનત કુમાર વગેરે ભગવાનને ઉપયોગી આસુરી સૃષ્ટિને વગેરે આસુરી સૃષ્ટિને ભગવાનને ઉપયોગી કરશે, એવો આનો અર્થ છે. તો તામસ સૃષ્ટ્યનંતરમ એતે સૃષ્ટાઃ આસુરીમેવ સૃષ્ટિમ ભગવદુપયોગિનીમ કરિષ્યન્તિ. એટલે થતા તો થઈ ગઈ, પછી એને ભગવદ ઉપયોગી જેમ તેમ બનાવી દેશે. આપણાથી પણ એવા લોચા થઈ જાય શરૂઆતમાં, ઊંધી પાડવા જાઓ ને કઈ આડું થઈ જાય કે એવું, તો પછી એને આપણે જેમ તેમ રિપેર કરીને એક નવીન નામ ન આપી શકાય એવી સામગ્રી આપણે એને આરોગાવી દઈએ. તો એવી જાતનું અહીંયા સનત કુમાર પણ કરી દેશે. અત્યારે તો બીજું તો મને સમજમાં નથી આવતું, પણ આજે જય વિજય આદિને શાપ થવો અને પછી એમને એ દ્વારા એ બધા ભગવત કાર્યમાં ઉપયોગી, ભગવત લીલામાં કે અવતાર કરવામાં પ્રેરિત બન્યા છે એવું લાગે છે. સરસ થયું, સરસ સમજાઈ ગયું, બરોબર. પ્રણામ. હા, અહંતા જ્ઞાની છે એ અર્થમાં જ કરી દીધું. જ્ઞાની છે એટલે અહંતા એની થશે એવી રીતે કરી. અહંતાને એ કેવી રીતે જોડી પછી આ અને માનુષ સ્વભાવ વાળા આ અહંતાના અધિકારી છે એવું ભગવાન એટલે અહંતાના એ હવે આગળ આપણે જોઈએ કે અહીંયા જેમ શરૂઆતમાં જે કહ્યા ને એમને શું કહ્યા છે, અવિદ્યાના અધિદેવ તરીકે બતાવ્યા છે. સરસ. જો અહીં જોડાઈ ગઈ મારી વાત, નથી જોડાતી ને કે ભગવાનના દ્વારમાં ક્રોધ ઉત્પન્ન થયો, આ આજ્ઞા ન માની બ્રહ્માજીની, તો તેથી ક્રોધ થયો એમને. ને ક્રોધમાંથી જે સૃષ્ટિ થશે એ હવે આસુરી સૃષ્ટિ થશે ને ભગવાનને ઉપયોગી થશે, એવી રીતે મને સમજાયું. સરસ. પ્રણામ. બરોબર. હા, પ્રણામ. તત્ર પ્રથમમ પંચપર્વા અવિદ્યાધિષ્ઠાત્ર દેવતાનામ સૃષ્ટિમ આહ. બીજા શ્લોકની ઉત્થાનિકામાં સૌથી પહેલી પંચપર્વા અવિદ્યાના અધિષ્ઠાતા દેવતાઓની સૃષ્ટિ કહી રહ્યા છે. એમાં સસર જાગ્રેન્દ્ર તામિશ્રમ અથ તામિશ્રમ આદિકત એ 5 બતાવ્યા. પ્રણામ. પ્રણામજી. હું એ જ પૂછી રહી હતી, અહીંયા જે આપણને 5મા શ્લોકમાં ભગવાનના દ્વારમાં એવું કીધું ને, તો એ ભગવાનના દ્વારથી એટલે ભ્રમરો એટલે જે આજ્ઞા ચક્ર લેવાશે એવી રીતના સમજાશે ને? ચોથી ફૂટનોટ 5મા શ્લોકમાં. હા, એ
આમાં જુઓ, યથા આજે અર્થ કર્યા છે ને બધાના, અંધતામિશ્રમ અગ્રે સસર્જ. સૌથી પહેલા અંધતામિશ્રને સર્જ્યો. વિષયઃ પુરુષશ્ચેતિ જ્ઞાનમ કોટિદ્વયમ મતમ પુરુષે બોધકમ ચક્ષુ વિષય વ્યાપિકા પ્રભા અગ્રે તદુભયા ભાવઃ તેનાંધત્વમ તમસ્તથા. સૌથી પહેલા અંધતામિશ્ર, એમાં અંધ અને તમિશ્ર, એનાથી પ્રકાશનો અભાવ અને પ્રકાશ ગ્રાહક જે ઇન્દ્રિય છે ચક્ષુ એનો અભાવ, એને કારણે એને અહીંયા બંનેનો અભાવ હોવાથી અંધતામિશ્ર રૂપ છે એમ કહ્યું. તે પછી વિષયેષ્વેવ મોહો, એ તામિશ્ર છે, વિષયમાં મોહ, નતુ આત્મની. તેના પછી મહામોહ, એટલે વસ્તુ યાથાત્મ્યમ પશ્યન અપી તસ્મિન વિષયે સ્વાત્મૈક્ય બુદ્ધિ યથા દેહો અહમ ઇતિ. એટલે આત્મા ભિન્ન છે દેહથી એવું જોતા છતાં પણ દેહાદિમાં આત્મ ઐક્ય બુદ્ધિ થવી એ. અને મોહસ્તુ મમેતી, આ મારું છે તે જ્ઞાન. અને તમસ્તુ કોહમ ઇતિ ન વેદ, હું કોણ છું એ જાણતા નથી. તો તાહા પંચવિધા અપી દેવતાઃ સૃષ્ટાઃ, આ 5 પ્રકારના દેવતાઓ છે એમને અહીંયા સર્જ્યા. એટલે એવા દેવતાઓ સર્જેલા જોયા તો જગત કર્તૃત્વેન તાહ ન વિનિયુક્તાઃ. આગળ હવે જગતનું કાર્ય આમના દ્વારા થાય એવું એમને ઉચિત ન લાગ્યું, એટલે એમને એમાં નિયુક્ત ન કર્યા. એના સ્થાને બ્રહ્માજીને એવી આત્મગ્લાનિ થઈ કે મયાપી એતત સાધુ ન કૃતમ, અમારાથી બહુ ગોટાળો થઈ ગયો. કે તે સ્વાત્માનમેવ નિંદિતવાન, પોતાને જ એમણે કોસ્યા. એ 3જા શ્લોકમાં કર્યો. તો હવે જે આના પછી હવે જે સનકાદિ થયા 4, એ લોકોમાં આ પ્રકારના અવિદ્યા અને એના કાર્યો ન હતા, એનાથી એ મુક્ત હતા. એ અવિદ્યા આદિ દુર્ગુણો જે પહેલાના સર્જેલા 5માં જે છે એનાથી વિરુદ્ધ આ એનાથી રહિત છે. એટલે જેને શુદ્ધ અહંતા આપણે કહીએ, મતલબ પારમાત્મિક અહંતા, એના આ અધિકારી છે. તો સનકાદિ, તો એનાથી એવું જ સિદ્ધ થાય છે કે જે સ્વયં આ બધા વિદ્યાના કાર્યોથી મુક્ત છે અને જે સ્વયં, જેના માટે અહીંયા પણ કહ્યું કે ભગવાનના બ્રહ્માના પુત્ર તરીકે છે, પુત્ર કાહા એ પદથી, તો એ અન્યને પણ એમાં પ્રેરિત કરી શકે. એમના જે સ્વરૂપ વિસ્મૃતિ જેમને થયેલી છે એમને એમના સ્વરૂપની પુનઃસ્મૃતિ કરાવવાનું સામર્થ્ય રાખે છે. તો એ અર્થમાં તામસ સૃષ્ટિ અનંતરમ એતે સૃષ્ટાઃ આસુરીમેવ સૃષ્ટિમ ભગવદ ઉપયોગિનીમ કરિષ્યંતિ. તો એમની અહંતાને જાગૃત કરીને આ લોકો જે તામસ સૃષ્ટિ કે આસુરી સૃષ્ટિ છે એમને પણ કથનચિત ભગવદ ઉપયોગીની કરશે. તો પોતાના ઉપર જે એમને ખુન્નસ આવી રહ્યું હતું બ્રહ્માજીને કે અમે શું કરી દીધું, અને એને કારણે જે ક્રોધ પોતાના ઉપર પ્રકટ થયો એને ચિત્તનું સમાધાન કરીને આ રીતે એમણે દબાવવાનો પ્રયત્ન કર્યો. એની જે થતા ભલે થઈ ગયું, પણ આમાં પણ કંઈક સારું જ છે.
દીવો પેટાવીએ અને એમાંથી મેચ નીકળે તો આપણે એનો કંઈક ઉપયોગ શોધી લઈએ. તો એ રીતે બ્રહ્માજીએ પણ આવું કંઈક આમાં વિચારી લીધું કે પ્રભુની એવી ઈચ્છા હશે. એ તો કહ્યું ને, એ તો પ્રહલાદની વાત અલગ છે. ત્યારે તો આ 3 જન્મ થયા અને એ દ્વારા ભગવદ અવતાર લીલા થઈ એ વધારે સમજમાં આવે છે. બીજું તો કઈ અત્યારે સ્ફુરિત નથી થતું. બ્રહ્માજી ઉત્પન્ન થયા છે ને આ જય વિજયની વાત ક્યાં આવે? એ તો આપણને ખબર છે, બ્રહ્માજીને નથી ખબર. ઉપયોગી આવી રીતે થશે, ભવિષ્યમાં થશે. અહીંયા જે અવિદ્યા કઈ, જે અધિષ્ઠાત્રી દેવતા તરીકે, એ આજે ભગવાનની 12 દ્વાદશ શક્તિનું ગણનામાં અવિદ્યા છે, એ જ અવિદ્યા શક્તિ ગણવાની છે, જે અધિષ્ઠાત્રી દેવતા. એક અર્પિતાબેન પ્રશ્ન છે એની અર્પિતાબેન. એટલે અવિદ્યા મુખ્ય છે એના 5 વિભાગે દેખાય ને એના કાર્ય તરીકે. હવે આગળ કરું 7મો શ્લોક છે. પ્રશ્ન છે એ તો કર્યું છે જ નહીં. પેલો વચ્ચે કર્યું ને 4થા નંબરની ફૂટનોટ વાળો એ જ હતો. એમને ખ્યાલ ના રહ્યો ને એટલે આપને વચ્ચે અટકાવીને એમને પ્રશ્ન કર્યો. એટલે હું એમ પૂછી છે કે એને આજ્ઞા ચક્ર તરીકે લેવાશે ને જે એ તો મને નથી ખબર. ભગવાનના દ્વારમાં તો જે ભગવાનના દ્વાર તરીકે આપણે અહીંયા તો બ્રહ્મરોની મધ્યમાં એવું લખ્યું છે, પણ આમ તો આપણે ભગવાનનું દ્વાર તો વૈકુંઠ કે એવી રીતના અક્ષર કેવી રીતના સમજી શકીએ નહીં છે, એટલે મને ના સમજાવ્યું છે એટલે પૂછ્યું મેં. હા, એ મને નથી ખ્યાલ છે. હવે આગળ 7મો શ્લોક એની ઉત્થાનિકા. પછી ભગવાનના ઈચ્છેલા કાર્યમાં ભગવાનના અંશે પાછળથી પ્રવેશ કરેલો હોવાથી તે સમયે ઉત્પન્ન થયેલો ક્રોધ તે કાર્યમાં અધિદૈવિક થયો એમ નીચેના શ્લોકથી કહે છે. ધિયા ન ગૃહ્યમાણોપી ભ્રુવોઃ મધ્યાત પ્રજાપતેઃ સદ્યો અજાયત તન્મન્યુઃ કુમારો નીલલોહિતઃ. બુદ્ધિથી રોકવામાં આવતો હોવા છતાં તે ક્રોધ પ્રજાપતિની 2 ભ્રમરોની મધ્યમાંથી તરત ભૂખરા રંગનો કુમાર ઉત્પન્ન થયો. મનના 1 જ્ઞાન અને 2 ક્રિયા એ 2 કાર્ય છે. તે પૈકી જ્ઞાનથી બ્રહ્માએ ક્રોધને રોક્યો, ક્રિયાથી રોક્યો ન હતો. તેથી ક્રિયાનો નાશ થયેલ ન હોવાથી અને બ્રહ્મા તેને પોતાની અંદર સમાવવા શક્તિમાન ન હોવાથી બંનેનું રક્ષણ થાય તે માટે 2 ભ્રમરોની વચમાં ભગવાનના આજ્ઞા ચક્રનું સ્થાન હોવાથી ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તનાર ભગવાનનો અંશ તે ચક્ર મારફત બહાર નીકળ્યો એમ 2 ભ્રમરોથી મધ્યમાંથી ઉત્પન્ન થયો શબ્દથી કહેલું છે. એટલે અહીંયા ભ્રુવો મધ્યાત પ્રજાપતિએ કહ્યું એને અહીંયા સમજાવે છે કે મનના 2 કાર્ય છે, એક જ્ઞાન અને ક્રિયા. તો બ્રહ્માજીએ જ્ઞાનથી આ ક્રોધને રોક્યો, ક્રિયાથી રોક્યો ન હતો. એટલે ક્રિયાનો નાશ થયેલો ન હતો અને બ્રહ્મા એને પોતાની અંદર સમાવી શકે એટલા શક્તિમાન પણ ન હતા. એટલે એમણે જે મનથી ક્રોધને રોક્યો એનું કારણ એ હતું કે બંનેનું રક્ષણ થાય. તો બંનેનું રક્ષણ થાય એની ફૂટનોટ છે. બંનેનું એટલે બ્રહ્માએ કરેલ રોકાણનું અને 2 કુમારની ઉત્પત્તિનું. આ પુરુષોત્તમજી કે છે. એટલે કે બ્રહ્માએ કરેલ રોકાણનું એટલે જે ક્રોધને રોક્યો એનો અને એટલે કે ક્રોધનું એટલે પોતાનું પણ રક્ષણ થાય અને કુમારોની જે ઉત્પત્તિ કરી સનક વગેરેની એનું પણ. અને નાનુભાઈ કે છે કે બંનેનું એટલે રોકાણનું અને બ્રહ્માના દેહનું એવો અર્થ અહીંયા જણાય છે. તો આ બંનેનું અહીંયા રક્ષણ થાય એટલા માટે 2 ભ્રમરોની વચમાં
જે ભગવાનના આજ્ઞા ચક્રનું સ્થાન છે, તો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તી રહ્યા છે, તો ભગવાનનો અંશ એ ચક્ર મારફત બહાર નીકળ્યો, એટલે બે ભ્રમરોની મધ્યમાંથી એ ક્રોધ ઉત્પન્ન થયો. તરત એટલે તે જ ક્ષણે ઉત્પન્ન થયો, કારણ કે બીજી ક્ષણે ક્રિયાથી પણ તેને રોકવામાં આવે. એટલે અહીંયા સદ્યો અજાયત એમ કહ્યું ને, તો ત્યાં કહે છે કે તરત જ એ ઉત્પન્ન થયો તે જ ક્ષણે. કારણ કે પહેલા તો બ્રહ્માએ જ્ઞાનથી રોક્યો હતો, પછી જો જ્ઞાનથી ન રોકાત તો ક્રિયાથી રોકવાનો પ્રયત્ન કરત, એટલા માટે તત્ક્ષણે જ ત્યાં ઉત્પન્ન થયું. મન્યુ એટલે ક્રોધ જ. નીલ લોહિત એટલે ભૂખરા રંગનો કુમાર ઉત્પન્ન થયો. ક્રોધનો રંગ સહેજ લાલ અને ભગવાનનો શ્યામ, બંને ભેગા થતા ભૂખરો રંગ થાય છે. એટલે અહીંયા જે કહ્યું તન મન્યુ કુમારો નીલ લોહિત, તો અહીંયા મન્યુથી એને ક્રોધ કહ્યું છે. ક્રોધ મન્યુ એટલે ક્રોધ, અને નીલ લોહિત એટલા માટે કહ્યું કે ભૂખરા રંગનો થયો. ભૂખરો રંગ એટલે જે ક્રોધનો સહેજ લાલ રંગ અને ભગવાનનો શ્યામ, આ બે ભેગો થયો એટલે અહીંયા ભૂખરો રંગ થયો. પછી કુત્સિત એટલે અધમ છે. મારહ એટલે કામ જેનાથી તે કુમાર, એટલે અહીંયા કુમારની વિપત્તિ કહે છે કે અધમ છે, કામ જેનાથી તે કુમાર. સ્વાભાવિક સૃષ્ટિ માટે ઉપયોગી કંદર્પનો નાશ કરનાર અને દૈત્યના કંદર્પને ઉત્પન્ન કરનાર ઉત્પન્ન થયો. એટલે મને એવું સમજાય છે જે અહીંયા સ્વાભાવિક સૃષ્ટિ એટલે હવે બ્રહ્માજી જે સૃષ્ટિ રચવાના છે, એક પછી એક પ્રજા ઉત્પન્ન કરીને એની મેળે જે સૃષ્ટિ થવાની છે, એમાં આ કંદર્પ એટલે કામ, એ કામનો નાશ કરનાર થશે અને દૈત્યના કામને ઉત્પન્ન કરનાર એવો અહીંયા મન્યુ એટલે ક્રોધ અથવા તો એ નીલ લોહિત એવો કુમાર ઉત્પન્ન થયો. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. છેલ્લું ના સમજાય. સ્વાભાવિક સૃષ્ટિ માટે કામ ઉપયોગી કંદર્પ એટલે આજે સૃષ્ટિ હમણાં રચાઈ રહી છે, એ જ સૃષ્ટિ સમજાય. હવે આગળ આ બધું લયો ઉપયોગી છે ને, એ તો સૃષ્ટિ વિરોધી થશે ને. તો સ્વાભાવિક સૃષ્ટિમાં ઉપયોગી જે કંદર્પ છે એનો નાશ કરનાર. હવે આગળ કે છે 8નો શ્લોક. પછી તે કુમારના નામ પાડવામાં આવે તે માટે બહાર લીલાથી પરંતુ અંદરથી તો બધાએ પ્રાણીઓને દુઃખી જોઈને તે રડ્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે આ કુમાર જે ઉત્પન્ન થયો એ બહાર તો લીલાથી છે, એનું નામ જે પાડવાનું છે તે, પણ એ રડ્યો જે છે એનું કારણ બતાવે છે કે એ બધાએ પ્રાણીઓને દુઃખી જોયા બ્રહ્માની અંદર, એટલે ત્યાં રડ્યો, એમ નીચેના શ્લોકમાં કહ્યું છે. સ વૈ રુરોદ દેવાનામ પૂર્વજો ભગવાન ભવ નામાની કુરુ મેધાતઃ સ્થાનાની ચ જગદગુરુ. દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયેલ તે ભગવાન ભવ ખરેખર રડ્યા, હે પિતા, હે જગતના ગુરુ, તમે મારા નામ પાડો અને સ્થાનો કરો. સુબોધિનીજી, તે તો દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયેલા, જેટલા આધિદેવિકો ઉત્પન્ન થયા તેઓમાં પહેલા ઉત્પન્ન થયા એવો અર્થ છે. એટલે દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયેલા અહીંયા ભગવાનના દ્વારમાંથી ઉત્પન્ન થયા એટલે એમને આધિદૈવિક કહ્યા છે. અને એ આધિદૈવિક દેવોમાં આ ભવ એટલે કે કુમાર પ્રથમ ઉત્પન્ન થયા. જેટલા દૈવિકો ઉત્પન્ન થયા તેમાં આ પહેલા, ત્યાર પછી બધા આધિદૈવિકની સૃષ્ટિ થાય છે. તે તો ભગવાન છે પણ જીવ અંશવાળા નથી. ભવ શબ્દથી એમ કહેલું છે કે તે જ સર્વત્ર ભવતી એટલે હોય છે, કારણ કે અહંકાર વિના કોઈ પણ ઉત્પન્ન થતું નથી, તેમજ દેહ વિના પણ કોઈ પણ ઉત્પન્ન થતું નથી. તેથી જન્મ લેવામાં કારણ થયેલ આ ભવ છે. એમાં 1 નંબરની ફૂટનોટ 1 થી 1 છે કે કારણ કે અહંકાર વિના કોઈ પણ ઉત્પન્ન થતું નથી, તેમજ દેહ વિના પણ કોઈ ઉત્પન્ન થતું નથી. એમાં કે છે કાર્ય માત્રમાં ભવ વ્યાપી રહેલા હોવાથી આ ભાગથી તે હયાત હોવાનું સિદ્ધ કરે છે. એટલે અહીંયા ભવ એટલે ભવતી જે છે, હોય જ છે, એટલે
હોવાના અર્થમાં છે, અસ્તિત્વના અર્થમાં. તો અહીંયા જે અહંકાર છે, તો જ્યારે કોઈને પણ પોતાનું અસ્તિત્વ છે તો એ અહંકારથી જ એને થશે. તો અહંકાર વિના તો એ પોતાનું અસ્તિત્વ બતાવી નહીં શકે ને એના માટે દેહ પણ આવશ્યક છે. તો દેહ વિના ને અહંકાર વિના એ ભવતી એટલે એ ભવ ન હોઈ શકે. એટલા માટે આ જન્મ લેવામાં કારણ તરીકે આ અહીંયા ભવ કયા છે. આના ઉપાદાન કારણ હરિ રજઃ બ્રહ્મા છે, તેથી બે અંશો સૂક્ષ્મ છે અને આધારભૂત બધા વૈષ્ણવો છે, તેથી આનો દેહ 3 મૂર્તિ વાળો છે. આ મને એટલું બધું નથી સમજાતું, પણ એવું લાગે છે કે અહીંયા જે ઉત્પન્ન થયો છે તો અહીંયા હરિ કયું એટલે કે હર, પછી રજઃ બ્રહ્મા છે, બ્રહ્મામાંથી ઉત્પન્ન થયા એટલે એ 2 સૂક્ષ્મ અંશો છે એવું કે છે. અને આધારભૂત એટલે કે સાત્વિક રાજસ તામસ ગુણોના અધિષ્ઠાતા. એવી રીતે અહીંયા 3 મૂર્તિ વાળા કયા એવું લાગે છે. ઉપાદાન કારણ હર, ઉપાદાન કારણ હરિ છે. હા, પણ અહીંયા જે હર એટલે શંકર ભગવાન છે ને, તો એ અર્થમાં અહીંયા હરિ કહ્યું છે કારણ કે આ 2 સૂક્ષ્મ અંશો કયા ને 3 મૂર્તિ વાળો આ ભવ થયો. તો આ જે ભવના 3 રૂપ કયા એમાંથી એક આ રીતે મને સમજાયું. એટલે પણ એ મને બરાબર નથી લાગતું. એટલે આપો કે અહીંયા 3 મૂર્તિ વાળો કેવી રીતે દેહ કર્યો એમ ભવને, એમાં 2 અંશો સૂક્ષ્મ કયા ને એક આધારભૂત બધા વૈષ્ણવ છે. તમે કેવી રીતે સમજાય? હા, હવે આગળ કરું. રડવાનું કારણ પૂછતા તેણે ઉત્તર આપ્યો, તે ઉત્તરાર્ધથી કહેલું છે. મારા નામો અને સ્થાનો કરો. એટલે જે કહ્યું નામાની ગુરુ મેં ધાત અને સ્થાનાની ચ જગતગુરુ. તો કે છે કે ઉત્તરાર્ધથી કહી રહ્યા છે કે રડવાનું કારણ એમને પૂછ્યું, તો એટલા માટે એવું કહે છે કે મારા નામો અને સ્થાનો કરો. તમે જગત રચનારા હોવાથી સ્થાન કરો અને જગતના ગુરુ હોવાથી નામો પાડો. નામ વિના ભોગ અસ્પષ્ટ પ્રકારે થાય, તેથી નામ પાડવાની પ્રાર્થના કરી. એટલે જો નામ હોય તો એમનો ભોગ થઈ શકે, નહીં તો અસ્પષ્ટ પ્રકાર એટલે કે નામ વિના એને કોઈ ઓળખી ન શકે એવા અર્થમાં મને સમજાય છે. એટલે એમણે પ્રાર્થના કરી કે મારા નામ પાડો અને મને સ્થાન આપો. અહીંયા જે 8મો શ્લોક સંપન્ન થયો. એમાં 3 મૂર્તિ વાળું સમજવું છે ને આ અસ્પષ્ટ ભોગ બરાબર છે. હા, કોઈને સમાધાન કરવું હોય તો. એ તો ભવના ઉપાદાન કારણ તરીકે હરિ અને બ્રહ્મા એવું જે સમજાયું ને. એટલે દંડોત પ્રણામ જીજી. મેં ગયા વખતે લખેલું છે કે સાત્વિક હરિ છે, રાજસ બ્રહ્મા છે અને તામસ રુદ્ર છે. એ રીતે 3 ગુણના 3 મૂર્તિ વાળા થયા એવું ગયા વખતે સમજાવ્યું હતું. પ્રણામ જીજી. એટલે મેં પણ સાત્વિક રાજસ તામસ એટલું જ લખ્યું છે, પણ આ રીતે એમને કહ્યું એ રીતે એટલે અધિદૈવિક આધ્યાત્મિક ને અધિભૌતિક એવી રીતે સમજી શકાય એમ. એમ બી કીધું કે હરિરજ બ્રહ્મા 2 સુખ અને એનું સ્થૂળ રૂપ પણ છે અધિદૈવિક અને આધ્યાત્મિક. આપણને સ્ફૂટ ન થયો હોય, જે કરાવ્યું હોય પણ આપણું સ્ફૂટ નથી થયું ત્યારે એટલે એમ જ લખી જાય. જય દંડવત પ્રણામ. ગઈ વખતનું મેં લખ્યું છે કે દેહ 3 મૂર્તિ વાળો એટલે કે રુદ્રનો દેહ ત્રિમૂર્તિ વાળા છે. એમાં સૂક્ષ્મ રૂપે સત્વ રૂપે ભગવાન હરિ, રજ રૂપે બ્રહ્માજી અને સ્થૂલ રૂપે એમનો નીલ લોહિત તામસ જે પ્રગટ થયા રુદ્રને નીલ લોહિત આગળ નામ આપી રહ્યા છે. એ બધા જ વૈષ્ણવનો આધારભૂત થયા. એવી રીતે અહીંયા ત્રિમૂર્તિ વાળા મેં લખેલું છે. એટલે જે દંડવત પ્રણામ. એટલે મૂળમાં આમાં જે કહ્યું છે ને ગુજરાતીનો શું અર્થ છે,
બ્રહ્મા અને આધારભૂત બધા વૈષ્ણવો છે. તો એમાં ઉપસ્તંભકાઃ સર્વે વૈષ્ણવાઃ એમ મૂળમાં ઉપસ્તંભકાઃ એવો અર્થ લખ્યો છે. એટલે તાત્પર્ય છે કે ઉપાદાનમ હરિઃ રજો બ્રહ્મા. આજે રજમાં શ્લેષ અગર આપણે માનીએ તો હરિનું વીર્ય અને રજ બ્રહ્માનું રજ અતો અંશદ્વયમ સૂક્ષ્મમ. તો ભગવાને બ્રહ્માને પેદા કર્યા અને ભગવાન અને બ્રહ્મા એ આમના પ્રાકટ્યના કારણ થયા. એટલે દાદા અને બાપ એમ સમજો. એ અર્થમાં અંશદ્વયમ સૂક્ષ્મમ અને ઉપસ્તંભકાઃ સર્વે વૈષ્ણવાઃ. ઉપસ્તંભકનો અર્થ આધારભૂત જે કર્યો છે એવું થઈ શકે. ઉપસ્તંભક એટલે કોઈને સસ્ટેન કરવું, ટકાવી રાખવું, ઉત્તેજન આપવું, આલંબન હોવું, આ બધા ઉપસ્તંભના જુદા જુદા અર્થ છે. તો જેટલા જે વૈષ્ણવો છે એ બધા એમના ઉપસ્તંભક છે. એટલે ભગવાન પણ વિભૂતિ યોગમાં વૈષ્ણવાનામ યથા શંભુ એમ ભગવાન મહાદેવજીને પોતાની વિભૂતિમાં અગ્ર ગણાવાય છે. અને તેથી જ વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક આદ્ય દેવ તરીકે પણ, જેમાં આપણે ત્યાં પુષ્ટિ માર્ગના રુદ્ર સંપ્રદાય તરીકે કહેવાય છે, એ રીતે પણ છે. તો એ તાત્પર્ય હોય તો બાકી આગળ ક્યાંક આવવાનું હોય આ વિષય તો સ્પષ્ટ વધારે થશે. અને અસ્પષ્ટમ પ્રકારે શું છે? નામ વિના ભોગ અસ્પષ્ટ પ્રકારે થાય. છેલ્લી લીટી છે. હા, નામ વ્યતિરેકેણ અવ્યક્તતયા ભોગઃ પ્રસજ્યેત. તતો નામ એટલે આપણે અહીંયા શા માટે એમ કહ્યું કે મારું કંઈક નામ પડો એમ? તો એટલા માટે કે જો નામ ન હોય અને અવ્યક્ત રહે તો ભોગઃ પ્રસજ્યેત. અવ્યક્તતયા ભોગઃ પ્રસજ્યેત. અવ્યક્ત રીતે ભોગ અસ્પષ્ટ પ્રકારે થાય. એટલે કોઈ પણ પૂછે ને તમે કોણ, તો પોતાની આઈડેન્ટિટી તો હોવી જોઈએ ને. એટલે યજ્ઞમાં જયારે ભાગ હોય છે તો આ શિવનો એવી રીતે એમના ભોગનો એવી રીતે અહીંયા આ કહેવામાં આવી રહ્યું છે. નામ વિના ભોગ, તો શિવજીને ભોગ યજ્ઞથી પ્રાપ્ત થાય છે એવી રીતે કે એટલું બધું ટેકનિકલ તો નથી લાગતું કે અહીંયા તો બધા જ સંદર્ભમાં જે કાર્ય કરવું છે તે પણ, કોઈ ઉપાસના કરે તો પણ, જો યજ્ઞ ભોગતા દેવ તરીકે કહો તો તે પણ સર્વ દ્રષ્ટિથી આ વાત કહેતી હોય એવું લાગે છે. આ ઉદ્ધાનિકામાં જે કહ્યું ને, કુમારના નામ પાડવામાં આવે તે માટે બહાર લીલાથી, પરંતુ અંદરથી તો બધાએ પ્રાણીઓને દુઃખી જોઈને તે રડ્યો. તો પોતાનામાં બધા પ્રાણીઓ છે, અત્યારે જે હવે રુદ્રથી જે સૃષ્ટિ થવાની છે એ બધી સૃષ્ટિ કેવી થવાની છે ને, તો એવી સૃષ્ટિને જોઈને રડ્યા એવું કે પછી હવે પછી જે આ પોતે સૃષ્ટિ કરશે અને એના કારણે બધા ત્રાહિમામ કરશે એ એન્ટિસિપેટ કરીને ને રુદ્રમાં જ પોતાના રુદ્રમાં જ બ્રહ્મામાંથી બધી સૃષ્ટિ, એટલે જે રુદ્ર એક થશે ને એ રુદ્રમાંથી બીજી સૃષ્ટિ એનાથી
રુદ્રમાંથી જે પુષ્ટિ કરી તો એનાથી જય મહારાજ. પછી જે મારા શ્લોક સંપન્ન થયા એમાં પ્રાણ છે. નામમાં આવતું નથી ને? આમાં નથી આવતું. આ અધ્યાયમાં તો આવે છે, અહીંયા આટલામાં નથી આવતું. પ્રણામ છે. આગળના શ્લોકમાં જોયું કે આપણે કે દેવોના પ્રથમ ઉત્પન્ન થયેલા ભગવાન ભવ ખરેખર રડ્યા અને હે પિતા, હે જગતગુરુ, તમે મારા નામ પાડો અને સ્થાન કરો. એટલે તેટલાથી જ પ્રસન્ન થયેલા બ્રહ્માએ અધિકપન કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. ઇતિ તસ્ય વચઃ પાદ્મો ભગવાન પરિપાલયન અવ્યદા ભદ્રયા વાચામાં રોદિસ્તત કરોમી તે. આ અધિકની ફૂટનોટ છે ને, આખું થશે ને તો પછી સારી રીતે સમજાય છે, એટલે પછી લઉં છું છેલ્લા. કમલમાંથી ઉત્પન્ન થયેલા ભગવાને તેના એવા વચનનું પાલન કરતા મનોહર વાણીથી કહ્યું કે તું રડમાં તારા માટે તે કરું છું. તેના વચનનું પાલન કરતા બ્રહ્માએ તેના નામો પાડ્યા. એટલે ભવના વચનનું પાલન કરતા બ્રહ્માએ નામો પાડ્યા. તેમનો અભિપ્રાય તો એવો જ હતો કે ભોગ અસ્પષ્ટ રીતે જ કરવા યોગ્ય છે. બાળક રડે ત્યારે મનોહર વાણીથી તેનું સાંત્વન થાય, તેથી સાંત્વન કરતા તેને કહ્યું તું રડમાં શબ્દોથી રડવાની મના કરી છે. એટલે બાળક રડે ત્યારે પેલા રડે છે જે ભવ રુદ્ર, ત્યારે મનોહર વાણીથી બ્રહ્માજીએ તેમને સાંત્વન કરતા કહ્યું છે કે તું રડીશ ના, રડવાની મના કરાવે છે. કારણ કે તારું તેનું ઈચ્છેલું જ થવાનું છે. તારા માટે તે કરું છું. શબ્દોથી ગૂઢ અભિપ્રાય જણાવ્યો કે હું તને પત્ની આપીશ. પછી તારી મેળે તે બધા પ્રાણીઓને ઉત્પન્ન કરી તારી પોતાની સમાન કરજે. એટલે રડવા માટે ના કે, કારણ કે તું જે ઈચ્છે છે તે જ થવાનું છે. એટલે તારા માટે તે કરું છું. શબ્દથી ગૂઢ અભિપ્રાય જણાવ્યો, એટલે કે સ્પષ્ટ રીતે નથી કહેતા, પણ કે ગૂઢ કહે છે કે હું તને પત્નીઓ આપીશ અને પછી તારી માટે બધા પ્રાણીઓને ઉત્પન્ન કરીશ અને તારી પોતાની સમાન તું કરજે. તેથી જ બ્રહ્માએ તેને પત્નીઓ આપી. ભવે 2 પદાર્થો માંગેલા અને 1 પત્નીઓ ઈચ્છેલ, તેથી માંગેલ તેથી વધારે આપેલ નથી. એટલે ભવે તો 2 જ પદાર્થ માંગ્યા હતા કે મને નામ આપો અને સ્થાન આપો, પણ આ જે પત્નીઓ આપી છે તે બ્રહ્માજીની ઈચ્છાથી આપેલી છે. એટલે તેથી માંગેલ તેથી વધારે આપેલ નથી. હવે આગળની જે અધિક છે અને અહીં આગળ વધારે, એની ફૂટનોટ છે કે પત્નીઓ માંગેલ નહીં છતાં આપી. એટલે ભવે તો માંગી નથી પણ છતાં પણ બ્રહ્માજી આપી. તે અધિક કર્યું હોવાનું જણાય છે. છતાં આ ભવે ઈચ્છેલું હોવાથી અભિપ્રાય જોતા માંગેલાથી અધિક આપ્યું નથી એવો ભાવ જણાય છે. હવે આ જ પેછું સમજ કરે, આ ભવેલું ઈચ્છેલું હોવાથી અભિપ્રાય જોતા માંગેલાથી અધિક આપ્યું નથી. ભવની ઈચ્છા તો 2 જ હતી કે નામ અને સ્થાન. અને આ જે છેલ્લું છે ને એ સમજ ના પડી. નામોને એટલે માંગ્યું નતું પણ અંદર ઈચ્છા હતી એમને કે આ જોઈએ છે એમ. એટલે બ્રહ્માજીએ જાણી લીધું કે માંગ્યું ભલે નથી, નામ અને સ્થાન આપો એવું કહી દીધું, પણ એમની અંદર જે ઈચ્છા હતી એ બ્રહ્માએ જાણી અને બ્રહ્માએ આપ્યું. એટલે અધિક આપ્યું એમ કે છે ને, તો અધિક તો નથી આપ્યું કારણ કે ઈચ્છા તો હતી ને, એટલે ઈચ્છા પ્રમાણે જ આપ્યું છે, એટલે અધિક નથી આપ્યું એમ કહેવાય લખ્યું છે. એટલે માંગેલ 1 પત્નીની ઈચ્છેલ, તેથી માંગેલ તેથી આ ઈચ્છા એમના મનમાં હતી તો એમને આપ્યું. બ્રહ્માજીને ખબર ના, એમને ક્યાંથી ઈચ્છા, એમને તો કીધું મને કરવી જ નથી સૃષ્ટિ, પ્રજા ઉત્પન્ન જ કરવી. ભવ આગળ હું ભગવત વાંચવાનું ભૂલી ગઈ. 31-36 હા જો આમાં આવે છે. ત્યારે જો 37મું પાનું નીચેનો પેરેગ્રાફ છે. તેથી એમ ચોથી લાઈન, તેથી એમ ન માનવું કે પોતાના નામ પડાય અને સ્થાન રચાય તે માટે તે રડેલા. તે એટલે એવું નથી માનવાનું કે તેમના નામ પાડવાના સ્થાન રચાય તે માટે રડેલા છે, પણ તે રુદ્ર શરૂઆતથી લઈ લો. ત્યારે તે ક્રોધરૂપ કુમારે રડવા માંડ્યું. તે યોગ્ય ન હતું. શ્લોક 7-8માં એવી શંકા થાય તો જાણવું કે આ કુમાર એટલે શંકર ભગવાનની કૃપારૂપ અંશ હતા. તેમનાથી જે પ્રાણીઓ ઉત્પન્ન થવાના તેમનું સ્વરૂપ જાણવાથી તેમને રડવું આવ્યું. તેમને બ્રહ્માને મારા નામ પાડો અને સ્થાન રચો. શ્લોક 8માં
એમ કહ્યું. તેથી એમ ન માનવું કે પોતાના નામ પડાય અને સ્થાન રચાય તે માટે તે રડેલા. તે રુદન સાથેનું વચન તો તેમને બ્રહ્માના પ્રસન્ન થાય તે માટે બ્રહ્મા પ્રસન્ન થાય તે માટે કહેલું. તે પોતે તો મારાથી તો સંસાર માટે ઉપયોગી ન હોય તેવી જ સર્વ પ્રજા રચાશે એવું સ્મરણ કરતા રડેલા. તેથી ઉપર જણાવેલ તેમના વચનોનું બીજું પ્રયોજન એ પણ હતું કે બ્રહ્મા તેમને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા ન કરે. પ્રજા ઉત્પન્ન કરવાનો અધિકાર બ્રહ્માનો જ હોવાથી તેમની આજ્ઞા વિના ઉત્પન્ન કરવાનું અશક્ય હતું. પરંતુ આ વેદ ન જાણનાર બ્રહ્માએ તો પહેલાની પેઠે સનક વગેરેની પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા આપેલી તેવી રીતે અમને પણ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી. શ્લોક 14 તેમને ત્યારે એમને ઝડપથી અને પ્રતિકૂળ સૃષ્ટિના કારણનો નાશ કરે તેવા પ્રાણીઓ રચ્યા. એટલે આમાં છે કે મારાથી તો સંસારને ઉપયોગી થાય એવી સૃષ્ટિ નહીં રચાય. એ તો રડવાનું કારણ થઈ ગયું. અને આ ભોગ અસ્પષ્ટ રીતે જ કરવો યોગ્ય છે. એટલે હમણાં જે પ્રશ્ન આવ્યો એનો જ સમાધાન છે. એમણે નામ વગર ભોગ અસ્પષ્ટ થશે, આગળ જે આવ્યું નામ પાડો એમ આગ્રહ રાખ્યો. પણ બ્રહ્માનો હૃદયનો અભિપ્રાય એ છે કે અસ્પષ્ટ ભોગ થાય એમાં જ સાર છે. એટલે કોઈ ગાતું હોય કયો રાગ છે, કયા સ્વર છે, એવો આગ્રહ રાખવો ન જોઈએ. મજા આવી રહી છે તો સાંભળો. પછી ખાવ તે વખતે આનું શું નામ વાનગીનું, એ તો કદાચ બનાવનાર પણ પાડી ન શકે, જે બની જાય તે બને એવું કંઈ પણ. એટલે બહુ વધારે સ્પષ્ટતા સ્વાદ આવી રહ્યો છે તો એનો આનંદ લેવો. શું મસાલા નાખ્યા, શું ગઈ, એવું કંઈક તાત્પર્ય હશે. દંડવત પ્રણામ. જે આમાં લખ્યું છે ને કે તારા માટે ઇન્વર્ટેડ કોમામાં કે તારા માટે તે કરું છું શબ્દોથી ગૂઢ અભિપ્રાય જણાવ્યો છે કે હું તને પત્નીઓ આપીશ. એટલે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય જે છે તે બ્રહ્માજીનું થશે કે ભગવાનનું થશે એ સ્પષ્ટ કર્યું. બ્રહ્માજી રુદ્રને કહે છે કે તારું તને સ્પષ્ટ રીતે નથી જણાવતા કે હું તને પત્ની આપીશ. આ ભોગ માટેનું આવ્યું ને હમણાં એ જણાવે છે હું તને પત્ની આપીશ, પછી તારી મેળે જ બધા પ્રાણીઓને ઉત્પન્ન કરી અને તારી સમાન કર, તારી પોતાની સમાન કરજે. એ લાગે છે જી ઇન્વર્ટેડ કોમામાં છે ને એટલે મને થોડો સમજાતું નથી. બરાબર છે. બ્રહ્માએ જે કંઈ પણ પ્રકટ કર્યું છે એ ભગવાને સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી એના માટે આ બધું કર્યું ને. હવે રુદ્ર એકલા પેદા થઈ ગયા, એકલા તો સૃષ્ટિ કરી નહીં શકે. રુદ્રને તો ખબર છે હવે જો સૃષ્ટિ કરવી છે એણે તો નામ અને સ્થાન માંગ્યા. પણ તત્કરોમિ તે મૂળમાં બ્રહ્મા આટલું જ શબ્દ બોલ્યા છે. તો આ તો એમના બોલેલા શબ્દ છે, પણ શબ્દ પાછળનો ગૂઢ અભિપ્રાય આ છે કે દાસ્યામિ ચ ભાર્યાહ, પત્નીઓ તને આપીશ, પછી તું બધાને ઉત્પન્ન કરીને પોતાના સમાન કરજે. જી જી હવે થયું. ધન્યવાદ. પ્રણામ જી. પ્રણામ છે. અહીંયા જે અસ્પષ્ટ ભોગની વાત આવી ને જે તો આપણે એવું સમજી શકાય કે આગળ જે ચતુર્થ સ્કંદમાં આવે છે ને કે મહાદેવને બધા જ દેવો પોતપોતાનો ભોગ લઈ લે, એના પછી જે કંઈ પણ વધે તે મહાદેવને પ્રાપ્ત થાય એવું ત્યાં કંઈક ચોથા સ્કંદમાં આવ્યું હતું લાસ્ટ ટાઈમ. તો એ અસ્પષ્ટ એટલે બધાનો ભાગ નિશ્ચિત છે પણ આમનો ભાગ નિશ્ચિત નથી, એવી રીતે આ અસ્પષ્ટ ભોગને લઈ શકાય. ક્યાં લઈ શકાય. પ્રણામ છે. શ્લોક 10
સ્વભાવથી છૂપો હોવાથી તારા નામ ક્રિયાથી જ થશે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે તું જે પ્રમાણે ક્રિયા કરીશ તે પ્રમાણે તારા નામ પડશે એ આ નીચેના શ્લોકમાં કહે છે. યદરોધિ સુરશ્રેષ્ઠ સોદ્વેગ ઇવ બાલકઃ તતઃ સ્વાત્મ વિદાસ્યન્તિ નામના રુદ્ર ઇતિ પ્રજાઃ. હે ઉત્તમ દેવ, જે કારણથી દુઃખી બાલકની પેઠે તું રડ્યો તેથી પ્રજાઓ તને રુદ્ર નામથી ઓળખશે. એટલે ઉપર કીધું ક્રિયાથી, એટલે જો તું રડ્યો એટલે એનું નામ રુદ્ર પડ્યું. યથ એટલે જે કારણથી તું રડ્યો, તેથી જે રડ્યું તે રુદ્રનું રુદ્રપણું છે. એ શ્રુતિ પ્રમાણે તું રુદ્ર છે. રુદ્રનો શબ્દમાંનો રક અપ્રત્યય અહીં ઔનાદિક કરતા રુદન કરનારના અર્થમાં યોજાયેલ છે. હવે એટલે આ રુદ્રની વ્યુત્પત્તિ કરી. પછી હે ઉત્તમ દેવ, એવું સંબોધન હોવાથી આ ભવ રુદ્રના સમૂહમાંના નથી, કારણ કે તે રુદ્રો દેવો જ છે, ઉત્તમ દેવો નથી. એટલે આ રુદ્ર આ ભવના સમૂહમાં નથી, પણ એ દેવ છે રુદ્ર. ભવે પ્રાર્થના કરી છતાં જેમ પાર્થક એવું નામ ન પડ્યું તેમ રુદ્ર એવું નામ પણ ન પાડવું જોઈએ એવી શંકા થાય, તેથી દુઃખીની પેઠે શબ્દો યોજેલા છે. એટલે ઉપર કીધું જેવા નામ જેવી ક્રિયા કરશો તેવા નામ પડશે. તો આ પ્રાર્થના કરી તો પ્રાર્થક નામ એવું કેમ ન પાડ્યું, તો રુદ્ર એવું નામ પણ ન પાડવું જોઈએ. તો એવી શંકા થાય છે. એટલે આવી જો શંકા થાય તેથી દુઃખીની પેઠે શબ્દો યોજેલા છે. દુઃખ વાળો તે દુઃખી, ચિત્તનો વ્યાકલ્પનું દુઃખ છે. એટલે આ દુઃખી છે એટલા માટે એટલે દુઃખ છે એટલે જ એમનું નામ રુદ્ર પાડ્યું છે. કે રડવાથી કાયા વાણી અને મનની ક્રિયા થઈ. જે રડ્યા તેથી એમાં કાયા વાણી અને મનની ક્રિયા થઈ, તેથી તેનાથી નામ પડ્યું. એટલે કેવી રીતે, તો આંસુ પાડ્યા એ કાયાથી, શબ્દ એટલે રડ્યા એમાં જે શબ્દનું ઉચ્ચારણ થયું તે વાણી, અને દુઃખ એ મનની એવી ક્રિયા થઈ. જો કે રડવામાં ભવનો અભિપ્રાય જુદો છે. એ 1 નંબરની અભિપ્રાયની ફૂટનોટ છે કે આ અભિપ્રાય રડવાનું કારણ પાછળના શ્લોક 8ના અભાસમાં જણાવેલું છે. એટલે શા માટે રડ્યા, તો કે છે કે કુમારનું નામ પાડવામાં આવે તે બહારથી લીલા પરંતુ અંદરથી જે પોતાના અંદર જે પ્રાણીઓને દુઃખી જોયા તેથી તે રડ્યા, એવું કહેવામાં આવે છે અભાસમાં. અભિપ્રાય જુદો હતો છતાં પણ અનુકરણ તેવું દુઃખી બાળકનું કર્યું તેથી લોકમાં તેવું જ નામ પડશે. પણ તે નાના બાળકને જેમ રુદન કર્યું તેથી તેમનું નામ લોકમાં રુદ્ર નામ પડશે. તે અર્થ પેઠે શબ્દથી કહેલો છે. હું સર્વરૂપ હોવાથી મારું રક્ષણ કરવા કરેલું રૂપ સર્વ જગતમાં પ્રસિદ્ધ થાવ એવો તારો અભિપ્રાય હોવાથી રુદ્ર એ નામથી બધા લોકો તને ઓળખશે. એટલે આમાં 2 નંબરની ફૂટનોટ છે કે રડવાનો અભિપ્રાય જુદો હોય તો નામ પાડવાની પ્રાર્થના કરવાનું શું પ્રયોજન, એવી શંકા થાય તો તેથી આ કહેલ છે. એ પ્રાર્થનાનું પ્રયોજન સ્વરૂપને છુપું રાખવાનું છે એવો અર્થ છે. એટલે એનું પ્રભુનું સ્વરૂપને છુપાવવાનું છે પણ ખાલી એની ક્રિયા એટલે નામ જ બતાવવાનું છે, એવું આમાંથી સમજ પડે છે. પણ એ બરાબર સમજ નથી પડી. જે હું સર્વરૂપથી એ સમજાવજો પછી. રુદ્ર એ નામથી બધા લોકો તને ઓળખશે. ક્રિયા કરવાથી અને રડતા બાળકનું અનુકરણ કરવાથી તને નામ પ્રાપ્ત થયેલું છે આ રુદ્ર નામ, અને તેમ હોવાથી રુદ્રલોકમાં અપ્રગટ જ રહે તેથી નામથી ઓળખશે એમ કહેલું છે. તેમ હોવાથીની ફૂટનોટ છે કે તેમ હોવાથી એટલે અનુકરણ ને લીધે નામ પડેલું હોવાથી તે સ્વરૂપ અપ્રગટ જ રહેશે. એટલે તારું ઈચ્છેલું સિદ્ધ થશે એવો અર્થ છે. એટલે તેમ હોવાથી એટલે અનુકરણ જે રડ્યા એ નામ પ્રગટ થશે પણ તે સ્વરૂપથી અપ્રગટ થશે પણ નામ જ ખાલી પ્રગટ થશે એવું અહીંયા 3જી ફૂટનોટમાં સમજાવે છે. તેથી નામથી જ ઓળખશે એમ કહેલું છે. 10મો શ્લોક પૂરો થયો. પણ જે આ સમજાવણ હું સર્વરૂપ હોવાથી મારું રક્ષણ કરવા નીચેની બીજી ફૂટનોટ. મને એમ લાગે છે કે જે પદ્મ પુરાણમાં આવે છે ને સ્કંદમાં
પંચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કાર્ય, ત્યાં ભગવાનને અપ્રકટ કરી અને પોતાને પ્રકટ કરવું, એ અર્થમાં આ કહ્યું હોય એવું લાગે છે. આમાં છે ને એવું સંબોધન, હે ઉત્તમદેવ, એવું સંબોધન હોવાથી આ રુદ્રના સમૂહમાં નથી, કારણ કે તે રુદ્ર દેવો છે, ઉત્તમ દેવો નથી. હા, એટલે જે વસુ રુદ્ર અને આદિત્ય એમાં જે રુદ્ર ગણ દેવતા કયા છે, એકાદશ રુદ્ર, એ અહીંયા નહીં સમજવાના. 11 રુદ્રો છે અહીંયા નહીં. હા, થઈ ગયું. તો પછી આગળ જો બહુવચનમાં કેમ શબ્દ વાપરે છે? આગળ નામો પાડો અને સ્થાનો કરો, મારા નામો પાડો કયું ને 8મા શ્લોકમાં બહુવચનમાં? શું સમજ્યો ને શું કહો છો? એટલે નામ, એટલે આ રુદ્રના નામો પાડો, એટલે નામો બહુવચનમાં કેમ છે એ આગળ આવે છે 11 થી 14 શ્લોકમાં. જી, એટલે 8મા શ્લોકમાં છે, શ્લોકામાં છે ને, એટલે જી હા. ખાલી અહીંયા એક સ્વભાવથી છૂપો હોવાથી, અને અહીંયા ફૂટનોટમાં પણ કહ્યું કે સ્વરૂપથી અપ્રકટ રહીશ. તો આ જે કેવી રીતે સ્વભાવથી છૂપો હોવાથી, એટલે રુદ્ર પ્રલય કરવાનો તો સ્વભાવ છે ને એમનો, એમ સમજવાનું. કઈ રીતે સ્વભાવથી છૂપો અને સ્વરૂપથી અપ્રકટ? મને એમ લાગે છે કે આ જે ભાવ શબ્દ છે ને એનાથી આ વાત કહી હોય એવું લાગે છે. સવૈ રુરોધ દેવાનામ પૂર્વજો ભગવાન ભવઃ, ભગવાન રડ્યા, જે દેવોમાં સૌથી પ્રથમ પેદા થયા. અને પછી એમાં એ વાત કહી ને કે તે તો ભગવાન છે પણ જીવ અંશવાળા નથી. ભવ શબ્દથી એમ કહેલું છે કે તે જ સર્વત્ર ભવતી, એટલે કે તે સર્વત્ર હોય છે, તેથી અહંકાર વિના કોઈ ઉત્પન્ન થતું નથી. તો એ અર્થમાં અહીંયા આ ભાવ જે શબ્દ છે, ભવતી ભૂ સત્તાયામ, એની સત્તા સર્વત્ર છે અહંકારના રૂપમાં. આપણે જે સ્વભાવ સમજીએ એવી રીતે સ્વભાવ, એવું નહીં, ભાવ શબ્દથી જે આપે કહ્યું એવી રીતે છે. સર્વત્ર ભવતી એ પરથી લેવાનું. અવણાદિક એનો અર્થ શું થાય છે? ખાલી એટલો અર્થ જ અવણાદિક. બીજી લાઈનમાં છે અવણાદિક કરતા. નહીં, આજે રુદ્રમાં મૂળમાં જે કહ્યું છે ને, યદરુદ્રસ્ય પ્રજા, તો જે રડ્યું તે રુદ્રનો રુદ્રપણું છે. યદરોદિત તદ રુદ્રસ્ય રુદ્રત્વમ, આ શ્રુતિ કહી. આમાં જે રૂપ પ્રત્યય છે એ અવણાદિક કર્તરી, એટલે કર્તાના અર્થમાં અવણાદિક પ્રત્યયના નામ છે, એનો આ પ્રયોગ થયેલો છે. અહીંયા જે કહ્યું ને કે તું સ્વરૂપથી અપ્રકટ જ રહીશ, ત્રીજી ફૂટનોટમાં, એટલે આ રુદ્ર છે એ મહાદેવ જ ગણવાના ને, જે શંકર ભગવાન જ. તો એને અહીંયા જે સ્વરૂપથી તું અપ્રકટ જ રહીશ, એટલે અત્યારે જે લોકમાં લિંગથી જ મહાદેવની પૂજા થાય છે, એવી રીતે અહીંયા કહ્યું છે કે તું સ્વરૂપથી અપ્રકટ જ રહીશ, એવું લેવાય? અને સ્વરૂપથી અપ્રકટ રહીશ કેવી રીતે? અહંકાર લાગી રહ્યો છે.
ઓકે, હા આગળ આપણે વાંચ્યું એ મને તો એવી રીતે સમજાય છે. હા હા જી, હા પ્રણામ જી. જે ગથા કીધું ભવરૂપા પ્રગટ જણાવશો, પણ આપ વ્યાપક રૂપ જે આપણું વ્યાપક સ્વરૂપ છે ને એ છુપાયેલું રહેશે. હમણાં આપણે જોયું ને કે ભાવ શબ્દથી એમ કહ્યું છે કે તેજ સર્વત્ર ભવતી, તેજ સર્વત્ર હોય છે, કારણ કે અહંકાર વિના કોઈ પણ ઉત્પન્ન થતું નથી, તેમજ દેહ વિના પણ કોઈ પણ ઉત્પન્ન થતું નથી. તેથી જન્મ લેવામાં કારણ થયેલા આ ભાવ જ છે. તો એ અર્થમાં અહીંયા હોય એવું અત્યારે લાગે છે. થઈ ગયા તમારે છે? અમારે બાકી છે 15 સુધી છે. કરી લો જે 15 સુધી છે. સારું, પછી તો હવે નામ જ ને સ્થાન આપી રહ્યા છે ને. બરોબર. નીચેના શ્લોકમાં નામના સમાનપણા લીધે તેમના 11 સ્થાનો જણાવે છે. જે શ્લોક નથી લેતી 11 થી છોડ. હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર તેમજ તપ એ સાધનો પહેલા તારા માટે મેં કરેલા છે. તેમજ તપ એ સ્થાનો પહેલા તારા માટે મેં કરેલા છે. મન્યુ, મનુ, મહેશાન, મહાન, શિવ, ક્રતુધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધ્રુત વ્રત તારા નામો છે. હે રુદ્ર, ધી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા એ રુદ્રાણીઓ તારી સ્ત્રીઓ છે. સ્ત્રીઓ સહિત તું આ નામો અને સ્થાનો ગ્રહણ કર. આમનાથી ઘણી પ્રજાઓ ઉત્પન્ન કર, કારણ કે તું પ્રજાઓનો પતિ છે. 11 થી 14 નો શ્લોકાર્થ થયો. હવે સુબુધનીજી. રથ એટલે હૃદય અને ઇન્દ્રિયો, અસુ પ્રાણ, વ્યોમ આકાશ, દેહને કષ્ટ આપવું વગેરે તપ. જીવોની અંદરના પહેલા 3 એટલે આ જે હૃદય, ઇન્દ્રિયો અને પ્રાણ કીધા એ જીવના અંદરના, બહાર પછીના 5મો અભૂત એટલે બહાર 5મા અભૂતો. બહાર દિવસ અને રાત્રિને પ્રકાશ આપનાર 2 એટલે સૂર્ય ચંદ્ર, અને અંદરનું તપ એવા 11 સ્થાનો કરેલા છે. આવી રીતે 11 સ્થાનો આપ્યા. હવે કારિકા. પ્રકાશ કમ ઉપાદાનમ કरणम ચ હરાસનમ નામાની ભર્યા સિદ્ધ્યર્થમ રુદ્રાનામ ગણભેદતઃ. રુદ્રોના સમૂહના ભેદને લીધે પ્રકાશ કરનાર, ઉપાદાન કારણ અને સાધન, હરના રહેવાના સ્થાન, નામો અને પત્નીઓ સૃષ્ટિરૂપ કાર્ય સિદ્ધ થાય તે માટે કરેલા છે. હવે અનેની ફૂટનોટ છે. અનેક શબ્દથી તપનો સમાવેશ કરેલો છે. એ પુરુષોત્તમજી કહે છે, પહેલા 3 પ્રકાશ કરનારા, પછી 5 મહાભૂત ઉપાદન કારણ. પહેલા 3 છે પ્રકાશ કરનારા, પછી ઉપાદન કારણ, અને સૂર્ય અને ચંદ્ર એ કરણ એટલે સાધન કહેલા છે. આવી રીતે 11 સ્થાન થયા. મન્યુ વગેરે રુદ્રના નામો છે. મેષાનને બદલે મહિનશ હોવાનું કેટલાક કહે છે. ધી વગેરે સ્ત્રીઓ છે, અથવા ધી, વૃત્તિ, અશાહ, ઉમા એવો પાઠ છે. રુદ્રાણીઓ શબ્દથી એમ જણાવ્યું છે કે આ તારી સાથે ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ છે. આકાર દ્વારા નામ ગ્રહણ થાય, તેથી 11 સ્થિતિઓ ગ્રહણ કરવાની અથવા 11 આકૃતિ ગ્રહણ કરવાનું કહેલું છે. સયોશનઃ એટલે પત્નીઓ સાથે. સયોશનઃ શબ્દ વૈદિક છે. હમણાંથી ઘણી પ્રજાઓ ઉત્પન્ન કર, કારણ કે તું પ્રજાઓનો પતિ છે. પ્રજા ઉત્પન્ન કરવાના કાર્યમાં આ અધિકારી તરીકે પ્રગટ થયેલો છે. એટલે આમાં મન્યુ વગેરે રુદ્રના નામો છે. અને ધી, વૃત્તિ, અશા, ઉમા એવો પાઠ છે. એમના રુદ્રના એવા નામ. અને રુદ્રાણીઓ શબ્દથી
એમ જણાવે છે કે આ તરી સાથે ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ છે એટલે રુદ્રાણીથી આકાર દ્વારા નામ ગ્રહણ થાય અને 11 સ્થિતિઓ ગ્રહણ કરવાની અથવા 11 આકૃતિ ગ્રહણ કરવાનું કહેલું છે. એટલે 11 સ્થાનો અને 11 નામો એ રીતે જે લેવું છે. અહીંયા 11 આકૃતિ ગ્રહણ કરવાની છે કે 11 સ્ત્રીઓ જે છે એમને ગ્રહણ કરવાની છે. એ સમજ ના પડી. શયોષણ એટલે પત્ની સાથે 14મા શ્લોકમાં છે શયોષણ. એ શબ્દ વૈદિક છે એટલે આમના ત્યાં સ્ત્રીઓ સાથે આ સ્ત્રીઓ સાથે તું ઘણી પ્રજાઓ ઉત્પન્ન કર, કારણ કે તું પ્રજાઓના પતિ છે. પ્રજા ઉત્પન્ન કરવાના કાર્યના અધિકારી તરીકે પ્રગટ થયેલા છો આપ. પણ આ જે છે ને આકાર દ્વારા નામ ગ્રહણ થાય અને 11 સ્થિતિઓ. એક તમારી આ ફૂટનોટ પણ રહી ગઈ છે કદાચ શ્લોકમાં છે અને પણ બીજી બાકી રહી ગઈ. સિદ્ધ બાકી રહી ગયું. સિદ્ધ એટલે આથી એમ જણાવ્યું છે કે રુદ્રોના સમૂહ મૂળ રુદ્રના વ્યૂહરૂપ છે. તેથી જ 5મા સ્કંદમાં સાંકર્ષણ નામના 11માં વ્યૂહરૂપ રુદ્ર એમ કહેલું છે. એ બિના સમજ પડીએ ફૂટનોટ અને આ એટલે અહીંયા બીજા 12માં નામ આપ્યા ને મન્યુર મનુર મહેશાનો મહાન શિવ કૃતુધ્વજ ઉગ્રરીતા ભવ કાલો વામદેવો ધૃતવ્રત આટલા નામ પાડ્યા છે. તો એ જે 11 નામ છે એના સંબંધમાં આ વાત કહી છે કે આકાર દ્વારા નામ ગ્રહણ થાય. તેથી 11 સ્થિતિઓ ગ્રહણ કરવાની તથા 11 આકૃતિ ગ્રહણ કરવાનું કહ્યું છે. તે પછી જે આ ગણાવ્યા સ્થાન એટલે હૃદય ઇન્દ્રિય પ્રાણ આકાશ વગેરે એ બધા સ્થાન કર્યા છે. તો એ સ્થાનથી આકૃતિ મળે ને, તેથી તેના અનુરૂપ આ બધા નામો છે. સમજ પડી કે જે 11 આપણે તો જણાવ્યું આ ઇન્દ્રિયો એટલે એ આકૃતિ ઇન્દ્રિયોને એ બધી એના સ્થાન છે આ એકાદશ રુદ્રના. અને જે પાછળ છે ધૃતવતી એ નામ છે. એ બધા નામ છે અને મન્યુથી લઈને ને બધા નામ છે. અને પછી સ્ત્રીઓના રુદ્રાણીના નામ આવ્યા. પણ નામ જે છે એ સ્ત્રીઓને કારણે નથી પણ આકાર દ્વારા નામ. તેથી 11 સ્થિતિઓ ગ્રહણ કરવાની તથા 11 આકૃતિ ગ્રહણ કરવાનું કહેલું છે. એટલે આ પ્રકારની આકૃતિને તું ગ્રહણ કર. એટલે તું મન્યુ રૂપ બન, હૃદય રૂપ, ઇન્દ્રિય રૂપ, પ્રાણ રૂપ, આકાશ રૂપ, સૂર્ય આ બધા સ્થાનો કયા છે. એટલે 11 રુદ્ર આપણે જે કહી રહ્યા છીએ એ અહીંયા નહીં, ખાલી આ મન્યુ રૂપ એવા નહીં, એ જ ને એ જગ્યા રુદ્ર 11 આગળ જે કહ્યું એ 11 વાળો નહીં અને એના બધા વ્યૂહ રૂપ જે આપણને કહ્યા એવી રીતે. એટલે જે પહેલું નામકરણ થયું રુદ્ર તરીકે જેને સુરશ્રેષ્ઠ કહીને એને સંબોધિત કર્યું છે એને અહીંયા ગણદેવના રૂપમાં નહીં સમજવાના. એટલે એ જે મૂળ આદિદૈવિક છે એના આ બધા રૂપો છે. મૂળ આદિદૈવિક સુરશ્રેષ્ઠ એટલે દેવોમાં મુખ્ય એવી રીતે કહેવાય. પોતે ઈચ્છેલું જ બ્રહ્માએ કહેલું હોવાથી રુદ્રે તેમ જ કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે બ્રહ્મા જેવું ઈચ્છ્યું તું ખરે રુદ્રે જેવું ઈચ્છ્યું તેવું જ બ્રહ્માએ કર્યું. રુદ્રે તેમ જ ખરે પોતે ઈચ્છેલું જ બ્રહ્માએ કહેલું હોવાથી એટલે રુદ્રએ જે કીધું તે જ બ્રહ્માએ કહેલું હોવાથી તેમ જ કર્યું. ઇત્યાદૃષ્ટ સ ગુરુના ભગવાન નીલ લોહિત સત્વાકૃતિ સ્વભાવેન સસર્જાત્મ સમાહ પ્રજા. ગુરુએ એ પ્રમાણે આજ્ઞા કરેલા તે ભગવાન નીલ લોહિતે બળ
આકૃતિ અને સ્વભાવથી પોતાની સમાન પ્રજાઓ ઉત્પન્ન કરી. વિદ્યાદૃષ્ટ સગુરુણાનું કહે છે કે ગુરુઓની આજ્ઞાના સંબંધમાં વિચાર કરવો યોગ્ય નથી. એ નિયમ પ્રમાણે પ્રજાઓ ઉત્પન્ન કરી. ગુરુએ એમ જણાવ્યું કે સ્ત્રીઓ સાથે પ્રજા ઉત્પન્ન કરવી. તે કરવું તે ભવ એટલે ઈચ્છેલું ન હતું, તેમ કરવું તે ભવે ઈચ્છેલું ન હતું. ભગવાન શબ્દ એમ સૂચવે છે કે તેવાઓમાં જ ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે. નીલ લોહિત એ રુદ્રનું અસાધારણ નામ છે. સત્વ એટલે બલ, નીલ લોહિતપણું એ આકૃતિ અને તામસ સ્વભાવ. એટલે સત્વ એટલે જે બલ, આકૃતિ અને સ્વભાવનું કીધું તો સત્વ એ બલ, નીલ લોહિત એ આકૃતિ અને તામસ એ સ્વભાવ. એ બલ, આકૃતિ અને સ્વભાવ એવા ત્રણથી પોતાની સમાન પ્રજા ઉત્પન્ન કરી. આ શ્લોક પૂર્ણ થઈ છે. ભગવાન શબ્દ એમ સૂચવે છે કે તેવાઓમાં જ ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે. એટલે આ ભવમાં જ કે જે ગુરુ બ્રહ્મા માટે શું કીધું છે? નહીં, આ નીલ લોહિત માટે. નીલ લોહિત માટે ભગવાને એમને કહ્યું ને. પ્રણામ છે. અહીંયા જે સૃષ્ટિની વાત આવી ને, તો નીચેના શ્લોકમાં તો એવું કીધું કે પોતાની સમાન પ્રજાઓ ઉત્પન્ન કરી, પણ ઉપર કહ્યું ને કે સૃષ્ટિ રૂપ કાર્ય સિદ્ધ થાય તે માટે કરેલા છે. એટલે જે એમના જે સ્થાનો બતાવ્યા, તો એ સૃષ્ટિ રૂપ કાર્ય સિદ્ધ થાય એટલે આ આપણું અત્યારનું જે જગત છે એના માટે કહે છે કે એમને જે નીચે 15મા શ્લોકમાં જે પોતાની સમાન પ્રજાઓ ઉત્પન્ન કરી એના માટે કહે છે? એ ખ્યાલ ના આવ્યો. જે પોતાની જેવી એમને પ્રજા ઉત્પન્ન કરી. પછી આગળના શ્લોકોમાં આવે છે કે એ બધી થાય છે ને તો નાશ જ કરે છે. સાચી. આગળ એમના શ્લોક છે વધારે સ્પષ્ટ કરી શકશે. ના, એટલે આપણે જે 33 દેવતાઓ લઈએ છીએ ને, તો એમાં રુદ્રો પણ ગણાય છે કે એ પણ દેવતાઓ છે. અને અહીંયા જે સ્થાન બતાવ્યા ને, તો એ જગતમાં બધા પ્રાણીઓમાં હૃદય ને ઇન્દ્રિયોને જે 5 મહાભૂતોને જે ગણાવ્યું, ચંદ્ર ને સૂર્ય, તો એ બધા તો જગતની સૃષ્ટિમાં પણ છે. એટલે મને આ થયું કે અહીંયાની જગતની જે અત્યારની સૃષ્ટિ છે એમાં ગણાય આ બધા? એ તો એના સ્થાન છે ને. હા, એ સ્થાન એટલે આપણા દરેકમાં એમનું એવી રીતે સ્થાન એમણે ગ્રહણ કર્યું છે, કારણ કે ભગવાન પણ છે, એવી રીતે લઈ શકાય. અહંકાર પણ છે અને ભગવાન પણ કહ્યું છે, એટલે લેવાય છે. હા 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 હા. પ્રણામ છે. હા.